श्री प्राणनाथ प्यारे की जय। सद्गुरु महाराज की जय। प्रथम लागू दो चरण को, धनिए ना छुड़ायो खिन। लाख तली लाल एड़िया, मेरे जीव के जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात न। पलन वालों निरखो नेत्रे, मेरे जीव के जीवन। मेरे जीव के जीवन। प्रणाम जी सुंदर साहब जी। કાલે આપણે સાંભળ્યું કે કેવી રીતે મિહિરાજી 9 વર્ષના વિયોગ પછી ધની શ્રી દેવચંદ્રજીના ચરણોમાં આવે છે। 22 દિવસમાં જ ધણી શ્રી દેવચંદ્રજીનું ધામગમન થઈ જાય છે। શ્યામાજી અને રાજ્યની આવેશ શક્તિ એમના ધામ હૃદયમાં આવીને બિરાજમાન થાય છે। ત્યાર પછી સુંદર સાથ વાણીના હોવાના કારણે, જ્ઞાનના અભાવના કારણે માયામાં લિપ્ત થઈ જાય છે। ચર્ચા સત્સંગ થતો નથી, કોઈ મળતા નથી। બાલબાઈના કહેવાથી મિહિરાજજી બિહારીજીને ગાદી પર બેસાડે છે। બધા જ સુંદર સાથને મનાવીને એમની પાસે લઈ આવે છે, પણ બિહારીજીને જ્ઞાન ચર્ચા આવડતી નથી અને એકાંતમાં લઈ જઈ અને મિહિરાજજી એમને ચર્ચા સંભળાવે છે અને એમના દિલમાં સેવાનો પણ ભાવ આવે છે। પણ બિહારીજીની કઠોરતાના કારણે ફૂલબાઈને દેહત્યાગ કરવો પડે છે અને વિરહ ઓર વધે છે મિહિરાજજીનો। કારણ થાય છે અને એમને હફસા જેલમાં, જે વાસ્તવમાં નજરબંધ હતા વજીરના ઘરમાં, અને ત્યાં 6 મહિના વિરહમાં તડપે છે, જે વિરહ ખટરીતિમાં વર્ણન કરવામાં આવ્યો છે। અને જબ આહ ભી સુખી અંગ મેં, શ્વાસ ભી છોડ્યો સંગ, તબ તુમ પડદા ટાલ કે દિયો મોહે અપનો અંગ। જ્યારે એમનો શ્વાસ પણ છૂટી જાય છે, શરીરનું અસ્તિત્વ બિલકુલ સમાપ્ત થઈ જાય છે, ત્યારે રાજજી એમની સામે પ્રત્યક્ષ રૂપમાં દર્શન આપે છે અને શ્યામાજીના રૂપમાં ઘણી વખત એમને શ્યામાજી દેખાય છે, તો કોઈક વખત એમના સ્થાન પર ધણી શ્રી દેવચંદ્રજી દેખાય છે। અને હવે સાક્ષાત તુમાએ સબ આયા, દુઃખ ગયા સબ દૂર। જે પણ વિરહ હતો, જે પણ પીડા હતી, એ બધી જ હવે શાંત થઈ છે। 9 વર્ષના વિયોગ પછી માત્ર 22 દિવસ દેવચંદ્રજી સાથે રહેવાથી એમની હૃદયની પીડા પૂરી થઈ હતી નહીં। હવે જ્યારે રાજજી અંદર આવીને બેસી ગયા, અંતર્ગતે દીધા દૃષ્ટાંત, ત્યારે ભાગી મારા મનની ભ્રાંત। બધા જ સંશય દૂર થઈ ગયા, દેવચંદ્રજીના સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ અને હવે પૂર્ણ સમર્પિત થઈ ગયા છે રાજજીના ચરણોમાં। તો રાજજીનું જ રૂપ બનીને ત્યાં કિતાબ અવતરિત થાય છે। સૌથી પહેલાં શ્યામાજીનો શ્રૃંગાર, રાજજીનો શ્રૃંગાર, સુંદર સાથનો શ્રૃંગાર, મહારાજની કિતાબ અવતરિત થયા પછી ખટરીતિ અને પ્રકાશ પણ ત્યાં જ અવતરિત થાય છે, ગુજરાતી। અને ત્યારબાદ કલશની બીજ ચોપાઈઓ, કેટલીક ચોપાઈઓ અવતરિત થાય છે। અને આ કિતાબ લઈને હવે 1 વર્ષમાં જ્યારે રાજા અને વજીર પાછા આવે છે, ત્યારે એમને શિરોપાવ કરીને, મતલબ નખથી શીખ સુધી સન્માનપૂર્વક રાજશ્રી વસ્ત્ર આપી, જૂનાગઢના અમુક ગામ આપીને ત્યાંથી સન્માનપૂર્વક વિદા કરે છે। અને એ કિતાબ લઈને બિહારીજીના ચરણોમાં આવે છે
અને ગાદીપતિ મહારાજે જ્યારે વાંચ્યું તો એમને ખબર પડી ગઈ કે આ જ્ઞાન ફેલાઈ જશે. તો આમાં તો સ્પષ્ટ રૂપે લખ્યું છે કે એ વાલો મોબિન કોણે ન કલ્યો, ધણી કોઈને પ્રાપ્ત થયા નથી. અને સ્પષ્ટ રૂપે જ્યારે સુંદર સાથને ઓળખાણ થઈ જશે તો જે થોડી ઘણી પણ ગાદીની મહત્તા છે એ પણ શૂન્ય થઈ જશે. અને એટલા માટે મિહિરાજજીને કહે છે કે આપણે તો એક જ પુરીમાં હતા, તો તમે શા માટે વિરહ કર્યો, અને તમારો વિરહ જે છે એ મારા માથે આવ્યો છે. અને એટલા જ માટે હવે આ વાણીને તમે રહેવા દો, હું જે ચર્ચા કરું એ સાંભળો. અને ત્યારે સુંદર સાથ ઇંતજારમાં હતા, પ્રતીક્ષા કરી રહ્યા હતા બ્રહ્મવાણીનું અમૃતનું પાન કરવાનું, પણ એ કરી શક્યા નહીં. અને હવે ગામ વસાવાના બહાનાથી જ્યારે શ્રીજી જુનાગઢ જવા નીકળે છે તો ધોરાજી જતા માર્ગમાં એમને તેજબાઈ મળે છે, જે ફૂલબાઈનું જ અમલાવતીની આત્માનું બીજું તન છે. અને રસ્તામાં નદી કિનારે આવ્યા હતા પોતાના પિતા સાથે, અને ત્યાંથી જ શ્રીજીની સાથે જાય છે. હવે શ્રીજી જાય છે જુનાગઢ, કાનજીભાઈને મળે છે, અને કાનજીબાની સોબતથી હરજી વ્યાસની સોબતમાં આવે છે. અને ત્યાં આગળ ભાગવતની 2 મહિના ચર્ચા સાંભળે છે, કથા સાંભળે છે. અને ત્યાર પછી પ્રશ્ન પૂછે છે જેનો હરજી વ્યાસ જવાબ આપી શકતા નથી. અને હવે એ શ્રીજીના ચરણોમાં ઝૂકી જાય છે કે તમે મને આગળની વાત સમજાવો. અને હવે શ્રીજી એમની આત્માને જાગૃત કેવી રીતે કરે છે, આત્મા તો અંકુર જેટલો છે એટલું એમને સુખ મળશે. ત્યારે શ્રીજીને કહે છે કે મોકો બતાવો તુમ વહજો રાહ મુસ્તકીમાં, મને આધ્યાત્મ જગતની એ સર્વોચ્ચ રાહ બતાવો જે મને મારી આત્માનું કલ્યાણ કરે. આ કોણ કહી રહ્યું છે? હરજી વ્યાસજી કહી રહ્યા છે. કોને અરજી કરી રહ્યા છે? શ્રીજીને અરજી કરી રહ્યા છે. મેં તો કછું ન જાનત મોહે દિખાઓ અજીમાં. અને કહે છે કે હું તો કાંઈ જાણતો નથી. પહેલાં જેમનું અહંકાર હતો કે મેં જેને હા કીધું એને કોઈએ ના નથી કીધું, મેં જેને ના કીધું એને કોઈએ હા નથી કીધું. હવે એ અહંકાર એમનો શૂન્ય થઈ ગયો છે. અને હવે શ્રીજીને કહે છે કે હું કશું જાણતો નથી, અને મારી આત્માને તમે જાગૃત કરો, મોહે દિખાઓ અજીમ, અને એ પરમધામની અક્ષરાતીત પ્રિયતમની રાહ બતાડો. અને હવે શ્રીજી એમને સમજાવે છે કે જે આ હીરાની વાત હતી એ ક્યાંનો હીરો છે. ભાગવતમાં એક પ્રસંગ આવે છે કે અર્જુનને કોઈ બ્રાહ્મણ પુત્રને બચાવવા માટેની પ્રતિજ્ઞા કરી હતી, એ ના બચાવી શક્યો. તો અર્જુન જે છે એ કૃષ્ણની સહાયતા લઈને આદિનારાયણ પાસે જાય છે બ્રાહ્મણ પુત્રોને પાછા લાવવા માટે. અને શ્રી કૃષ્ણ સૌથી પહેલાં એમને જ્યારે લઈ જાય છે તો અંધકારમાં પ્રવેશ થાય છે. 7 સમુદ્રને પાર કરે છે આ સંસારના, એના પછી ઘોર અંધકાર દેખાય છે. ત્યારે કૃષ્ણ પોતાના સુદર્શન ચક્રથી એ ઘોર અંધકારને પાર કરાવે છે. અને ત્યાર પછી અનંત જ્યોતિ દેખાય છે. અને એ જ્યોતિમાં એમને 1000 થંભોવાળા હીરાનો મહલ દેખાય છે. અને ત્યાં એમને આદિનારાયણનું સ્વરૂપ દેખાય છે. હવે ક્યાંક ભાગવતમાં અક્ષર બ્રહ્મ લખ્યું છે અને ક્યાંક લખ્યું છે આદિનારાયણ. એનો ભેદ હવે શ્રીજી બતાડે છે હરજી વ્યાસજીને, કે સૌથી પહેલાં તો એ 7 સમુદ્ર છે તો આ પૃથ્વી પર જ છે. એના પછી ઘોર અંધકાર અર્થાત નિરાકાર મોહસાગર, એને કીધું છે ઘોર અંધકાર. એને સુદર્શનથી પાર કર્યું. સુદર્શન મતલબ કોઈ ચક્ર નથી સુંદર સાજી, સુદર્શન, જ્યાં બધું જ સારી રીતે દેખી શકાય. અને એ શેના અજવાળામાં જોઈ શકાય? અજ્ઞાનતાના અંધકારમાં કાંઈ દેખાઈ શકે નહીં. તો સુદર્શન ચક્ર અર્થાત જ્ઞાનરૂપી ચક્ર. અને યોગેશ્વર શ્રી કૃષ્ણ છે, એમને બ્રાહ્મી અવસ્થામાં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તો હવે એ શું કરે છે? જ્ઞાનરૂપી દૃષ્ટિથી, કેમ કે અર્જુન તો જીવ સૃષ્ટિ છે, એ પરે જઈ શકે નહીં, તો જ્ઞાન રૂપથી એમને
બેહદ મંડળના દર્શન કરાવે છે, જ્યાં આગળ જે હીરાનું મહેલનું વર્ણન છે ક્યાંનું છે? અનંત જ્યોતિએ યોગ માયાના અવ્યાકૃતના મહાકારણમાં અર્થાત સબલિકના સ્થૂલમાં સુમંગલા પુરુષ છે પોતાની શક્તિ સાથે, અને એમનું જ પ્રતિબિંબ એ પ્રણવ ઓમના રૂપમાં અને રોધિની શક્તિના રૂપમાં પડે છે, જે અક્ષર બ્રહ્મનું મનનું સ્વરૂપ છે. અને એ જ સ્વરૂપ આ સંસારમાં મોહસાગરમાં આદિનારાયણના રૂપમાં આવે છે, જેને કહેવાય અક્ષર બ્રહ્મના મનના સ્વરૂપ અવ્યાકૃતમાં જે પ્રણવ બ્રહ્મ છે એમનું સાંકલ્પિક સ્વાપ્નિક સ્વરૂપ, સ્વપ્નનું સ્વરૂપ છે. જેવી રીતે આપણે સ્વપ્ન જોઈએ તો આપણું એક બીજું રૂપ ઊભું થઈ જાય છે. આપણે તો અહીંયા જ સૂતા હોય પણ આપણા જેવું જ એ રૂપ ધારણ થાય છે, ને એક જ રૂપ નહીં. અગર તો સ્વપ્નમાં મને ચર્ચા કે આવી રીતે સંભળાય તો બધા જ તમે બધા જ દેખાશો, તો એ બધા તન ક્યાંથી ઊભા થાય છે? ક્યાંથી એમાં ચેતના આવે છે? તો મનની જ શક્તિ જે છે એ એમાં પ્રવેશ કરે છે, અને જ્યાં સુધી સ્વપ્ન ચાલશે ત્યાં સુધી ચેતના દેખાશે. તો સિમિલરલી એ જ રીતે સમાન રૂપે શું થાય છે કે પ્રણવ ઓમ જે છે પોતાને રોધિની શક્તિના પ્રભાવથી પોતાને ભૂલી અને પોતાને કયા રૂપમાં દેખે છે? મોહસાગરમાં આદિનારાયણના રૂપમાં. અને આદિનારાયણ છે એમનાથી જ આ અસંખ્ય જીવો જે છે પ્રાણીઓ એમનામાં ચેતના આવે છે. જેવી રીતે આપણા સ્વપ્નમાં આપણા દ્વારા જેટલા પણ સ્વપ્નના કિરદાર હોય એ બધા પાત્રોમાં ચેતના જાય, એવી જ રીતે અક્ષર બ્રહ્મનું મન આદિનારાયણનું સ્વપ્ન આ સંસાર છે, અને એના જીવ અંશરૂપ આપણી અંદર જે જીવ છે એ પોતાનો અલગ સંસાર બનાવે છે. કેમ કે જે જાગૃત અવસ્થામાં હોય એ જ સ્વપ્નમાં આવે સંસ્કાર. તો અક્ષર બ્રહ્મના મનમાં શ્રી ભગવાનજી ખેલત બાલ ચરિત્ર, બાળકની જેમ ખીન દેખ કે પલ મેં ઉડાવે, કરોડો બ્રહ્માંડ બનાવે છે અને લઈને પ્રાપ્ત કરે છે. એ જ એમના મનમાં આવશે પ્રણવોમાં, અને એ જ સ્વપ્નમાં પણ આવે છે. એ આદિનારાયણમાં આવશે અને આદિનારાયણથી એ જ વસ્તુ આપણા મનમાં આવે છે, અને આપણો પણ એક અલગ સંસાર હોય છે અને સ્વપ્નની અલગ સૃષ્ટિ હોય છે. તો આમાં કોઈ નવી વસ્તુ નથી. પણ હવે પ્રણવ ઓમનું પ્રતિબિંબ જ આદિનારાયણ છે. પ્રતિબિંબ એટલે હું અહીંયા દર્પણ હોય તો દર્પણમાં મારો ચહેરો અગર જોઉં તો હું જેવી છું એવી જ એમાં દેખાઈશ. મેં સફેદ કપડાં પહેર્યા અને એમાં કાળા દેખાય નહીં. તો બિંબ જેવું હોય અસલ સ્વરૂપ એવું જ પ્રતિબિંબ દેખાય. તો એવી જ રીતે જેવું પ્રણવ ઓમનું સ્વરૂપ છે બિલકુલ એવું જ આદિનારાયણનું સ્વરૂપ છે. જેવું એ યોગમાયાનું બ્રહ્માંડ છે એવું જ આદિનારાયણનું સ્થાન છે. અને ભાગવતમાં ભેદ ખબર પડી નથી, એટલે થોડીક વારમાં કહી દે કે અક્ષર બ્રહ્મનું સ્થાન છે, તો ક્યારેક કહે છે કે આદિનારાયણનું સ્થાન છે. અને બંને વસ્તુ સાચી જ છે. જીન જાનો શાસ્ત્રો મેં નહીં હે શાસ્ત્રો મેં સબ કુછ, પર જીવ સૃષ્ટ ક્यों पावही जिनकी अकल है तुच्छ. તુચ્છ અકલ અર્થાત સ્વપ્નની અકલ છે. બાકી જીવ સૃષ્ટિની કુરબાનીમાં કોઈ જ કમી નથી. આગુ આશિક એસે કહે જો માયા થે ઉત્પન્ન, કોટ બેર માશુક પર ઉડાય દેવે અપના તન. કરોડો કરોડો વાર માશુક પર પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે એવા આશિક આ સંસારમાં થઈ ગયા છે જીવોમાં. તો એમને ઓછા ના આંકીએ આપણે સુંદર સાચી. પણ તુચ્છ અકલ એટલા માટે કહેવાણી છે કેમ કે એમની અંદર સ્વપ્નની બુદ્ધિ છે. પણ જાગૃત બુદ્ધિનું જ્ઞાન જો આપણે એમના સુધી પહોંચાડીશું તો એમને પણ રાજ્યની ઓળખાણ થઈ શકશે. અક્ષરાતીત ધણીના ધામ સ્વરૂપ અને લીલા વિશે ખબર પડી જાય, અને પોતાને રાજ્યની અંગના આત્મા માનીને જો એ 5 મિનિટ પણ સાચા હૃદયથી ધ્યાન કરશે તો કોરાથી કોરો જીવ અર્થાત જેની પર ઈશ્વરી સૃષ્ટિ કે બ્રહ્માત્માનું અંકુર નથી, સુરતા નથી, દ્રષ્ટિ નથી, નજર નથી, એ પણ ક્યાં જશે? યોગ માયાની પહેલી બીસ્તમાં, જ્યાં બ્રહ્માત્માઓના જીવ જશે. તો એ ક્યારે થઈ શકશે? જ્યારે આપણે જ્ઞાનનું અજવાળું લઈ અને એમના સુધી ફેલાવીશું ત્યારે. લે રોશની દોડે દાશાનુદાસ.
તારતમ વાણીની રોશની લઈ અને એ પ્રિયતમના દાસાનું દાસ, દાસાનું દાસ મતલબ કે જેવી રીતે પત્ની હોય, એક તો હોય દાસ જે ઘરમાં કામ કરતો હોય અને પૈસાથી કરે, પણ એ પણ જે કામ ના કરે એ પણ પત્ની વિના પૈસાથી કરે, પ્રેમના સંબંધથી. તો આપણો રાજ્ય સાથે કેવો સંબંધ છે? દાસાનો દાસવાળો, દિલનો સંબંધ છે, જેમાં પોતાનું અસ્તિત્વ હોય નહીં. તો બ્રહ્મવાણીની રોશની લઈને કોણ દોડશે? જે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી અને સાચા હૃદયથી રાજ્યનું દાસાનું દાસ બની જશે, કે જેનો અહંકાર નથી કાંઈ પણ, સર્વસ્વ સમર્પિત, જેવી રીતે મિહિરાજજીએ કર્યું અને હવે શ્રીજી બની ગયા છે. અને એ શું કરશે? કે જેવી રીતે ઉત્તમ પવન જે છે ઉત્તમ સુવાસને બધી જ તરફ ફેલાવે, એવી રીતે એ વાણીને ચારો તરફ ફેલાવશે અને એ વાણીના અમૃતમાં રસ કરીને, રસપાન કરીને એ અમૃતનું જીવો પણ અખંડ મંડલમાં પહેલી બહિસમાં કાયમ થશે. અને એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે અજવાળું કેટલા પ્રમાણમાં ફેલાવીએ. તો જ્યારે શ્રીજીએ હરજી વ્યાસને આ વસ્તુની જાણકારી આપી, સમજાવી દીધું, તો હવે હરજી વ્યાસને જેટલું અંકુર હતું એટલી એમની ઓળખાણ કરી. અને હવે શું થાય છે કે શ્રીજીને અંદરથી પ્રેરણા થઈ રહી છે. શેની પ્રેરણા થાય છે? સંવત 1719 એટલે 1719નો સમય હતો, ત્યારે કુતુબ ખાને ફરીવાર આક્રમણ કરી દીધું નૌતનપુરી પર. કુતુબ ખાન વારંવાર આક્રમણ શેના માટે કરી રહ્યો છે? સુંદરસાજી, મુઘલ સલ્તનત હતી, એ વખત મુઘલોનું શાસન હતું અને નાના નાના જે હિન્દુ રાજ્ય હોય એમને કર ચૂકવવો પડતો હતો. તો લગભગ 3 વર્ષથી જુનાગઢ નાનું ગામ છે જામનગર, એ કર ચૂકવી શક્યા નહોતા અને એટલા માટે આક્રમણ કરતા હતા. હવે શ્રીજીને અંતઃ પ્રેરણા કરી રાજ્યએ કે જલ્દીથી જાઓ, જામનગરના સુંદરસાત ઉપર કસાલા મતલબ કષ્ટ આવવાની સંભાવના છે. અને ત્યાંથી દોડતા કસાલા ઉત સાથ કો દેખા ઉત બેઠે, ત્યાં બેસીને જ રાજ્યની મેરથી એમને ખબર પડી કે સુંદરસાત ઉપર કષ્ટ આવશે જો એને રોકવામાં નહીં આવે તો. તબ દોડે આયે બિહારીજી પે, ત્યારે શ્રીજી દોડતા ક્યાં આવ્યા છે? બિહારીજીની પાસે આવ્યા છે. દોડતા અર્થાત શીઘ્ર, અતિશીઘ્ર, એક પલની પણ વિલંબ કર્યા વગર. આયે બાતે કરીએ, અને શું કહે છે કે જે એમને અંતઃ પ્રેરણા થઈ એ વિશે વાત કરી. અને 1720માં એમને દિવાનગીરીનું પદ ફરીથી સંભાળ્યું અને કર ચૂકવવા માટે એમને કીધું કે સારા કસાલા સિર પર ખેંચ લિયા તબ, જે કષ્ટ સુંદરસાત ઉપર આવવાનું હતું એ બધું જ કષ્ટ ક્યાં લીધું? એમને પોતાના સિર ઉપર. વાણીના વચનો જે કહે છે કે રાજ્ય કેવી પ્રીત નિભાવે, કે દુઃખ આવે તુમકો તહાં આડા દેવું મેરા અંગ. અને ફક્ત કહેતા નથી રાજ્ય આપણી જેમ, આપણે તો સવારથી સાંજ સુધી સેવા પૂજામાં ફક્ત ને ફક્ત કહીએ છીએ, હે ને? હમણાં જ્યારે ચંદન ચડાવ્યું ત્યારે શું બોલ્યું હતું સુંદરસાજી? ફરી એકવાર દોહરાવજો તો. શ્રી ચંદન પુષ્પ બહુવિધ રાજે, સુગંધ સર્વે મારા વાલાજીને છાજે. કેવી રીતે ચંદન ચડાવવાનું? શ્રી પિયાજીના પૂજન ઇનવિધ કીજે. કેવી રીતે રાજ્યનું પૂજન થશે? મૂર્તિ બનાવીને પૂજા નહીં થાય. કેવી રીતે પૂજન થશે? આપણી રીત શું છે? શ્રી પિયાજીના પૂજન ઇનવિધ કીજે, ફેર ફેર મૂલ સ્વરૂપ ચિત્ત મેં લીજે. શું કરવાનું છે? કેવી રીતે પૂજન થશે પિયાજીનું? ફેર ફેર મૂલ સ્વરૂપ ચિત્ત મેં લીજે, જો કોઈ વાસના ઇન ઘર मूल स्वरूप से न काढ़े नजर, नहीं कोई सुख इन समान, अंगना तो कोटि बेर कुर्बान. करोड़ो વાર કુરબાન જાય છે એ રૂપ સ્વરૂપ પર. આપણે કહીએ તો છીએ, પણ ચંદન ચડાવતા ક્યારે આપણે આ શબ્દોનો વિચાર કર્યો કે શું બોલી રહ્યા છીએ?
એટલા જ માટે સુંદર સાજી હોશપૂર્વક જીવીએ સંસારમાં. આ જે શબ્દો છે એને હલકામાં ના લઈએ. પરમહંસો દ્વારા કહેવાય છે સેવા પૂજા, પણ એનો અને એમાં કોઈ ભારે શબ્દ તો છે જ નહીં કે જે સમજ ના પડે, પણ આપણે ક્યારેય એને સમજવાનો પ્રયાસ કર્યો નથી. અને એટલે જ દીવા તળે અંધેર છે. હજી તારતમ વાણી એવો સૂર્ય છે કે જે વચન એસે જાગૃત જગાવત તત્ખીણ, તત્ખીણ જગાડવાની, પૂરા સંસારને જગાડવાની તાકાત રાખે છે આ, પણ આપણને જગાડી શકતા નથી. પણ એ ધણી છે, આપણા જેમ નથી કે કેવું કાંઈક ને કરવું કાંઈક. એમને જે કીધું છે વાણીનું પ્રત્યેક વચન એ નિભાવી રહ્યા છે. પરમધામમાં અનાદિકાળથી નિભાવ્યું, વ્રજમાં નિભાવ્યું, રાસમાં નિભાવ્યું, અને જાગણીના બ્રહ્માંડમાં પણ હરપલ નિભાવી રહ્યા છે સુંદર સાહેબજી. તો હવે બીતકમાં 1720નો સમય છે. કુતુબ ખાનનું આક્રમણ રોકવા માટે શ્રીજી ફરીથી દીવાન બની ગયા છે રાજ્યની પ્રેરણાથી. અને હવે શું થાય છે, એ કુતુબ ખાન સાથે શરત કરે છે કે હમણાં આક્રમણ સ્થગિત કરી દો અને કર ચૂકવવાની જિમ્મેદારી હું લઉં છું. જો વર્ષમાં કર ચૂકતા નહીં થાય તો તમે મને ફાંસી આપી દેજો. અને કુતુબ ખાનને સમજાવીને શ્રીજી પાછા મોકલે છે. વર્ષ સુધી તો 3 વર્ષનું કર કેવી રીતે ગરીબ પ્રજા ચૂકતા કરે સુંદરતા નથી કરી શકતા. અને શ્રીજી શરત હિસાબ શું કરે છે, વર્ષ પછી કુતુબ ખાન પાસે જાય છે. એમને અમદાવાદમાં ફાંસીની સજા સંભળાવવામાં આવે છે, કેદ કરી લેવામાં આવે છે. કાનજીભાઈને જ્યારે આ વાતની ખબર પડે છે તો દોડતા શ્રીજી પાસે જાય છે, તેજકુંવરી બાઈના વસ્ત્ર પહેરીને, તેજકુંવરીજીનું રૂપ લઈને કે હું એમની પત્ની છું એવું કરીને જાય છે. મિરાજ ઠાકુરને શ્રીજીને મળવા માટે અનુમતિ માંગે છે શ્રીજી કે હું એમની પત્ની છું ને મળવા આવી છું. અને શ્રીજીને મળી અને ત્યાંથી એ વસ્ત્ર જબરદસ્તી શ્રીજીને પહેરાવે છે અને ત્યાંથી એમને રવાના કરે છે. શ્રીજીને શું કહે છે કે તમે એક હશો તો મારા જેવા લાખો કાનજીને ઊભા કરી દેશો, પણ જો તમે નહીં હોય તો મારા જેવા લાખો કાનજી અજ્ઞાનતામાં ભટકતા રહેશે. અને એના માટે જ કહેવાયું છે, મેં 3 યુદ્ધ કીધા ફરી ફરી, પછે ગતમત મારી હરી, લઈ વશ પોતાને કરી. આ 3 યુદ્ધ પછી આ 4થું યુદ્ધ છે એમાં શ્રીજી ટકી શકતા નથી અને એમને ત્યાં જીદ આગળ કાનજીભાઈની નીકળવું પડે છે તેજકુંવરીજીના વસ્ત્ર પહેરીને. અને આપણને ખબર જ છે કે જે ધર્મની રક્ષા કરે, જે અક્ષરાતીત માટે સમર્પણ કરે, એનો વાળ પણ વાંકો થઈ શકે નહીં. જ્યારે એમને ફાંસીની સજા આપવામાં જઈ રહી હતી તો શું થયું, હવે દાઢીને બધું તો વધી જ ગયું હતું એમનું. અને ફાંસીની સજાનો સમય થયો તો હવે રાજ્યનો જોશ અવતરિત થાય છે, કેમ કે જબરાઈલ અસરાફીલ ભેજ દિયા આમર, રાજ્યએ હુકમ આપીને જબરાઈલ જોશના ફરિશ્તાને, અસરાફીલ જાગૃત બુદ્ધિને મોકલ્યા છે આપણા માટે. નિગહેબાની કીજ્યો મેરે ખાસે બંદો પર, મારી જે ખાસલ ખાસ બ્રહ્માત્માઓ છે એમની પર શું કરજો, નિગેબાની મતલબ એમની રખવાલી કરજો, સુરક્ષા, એમને પોતાના સુરક્ષા કવચમાં રાખજો. તો જબરાઈલ જોશ પ્રકટ થઈ જાય છે. કુરાનની આયતોમાં ક્યામતની વાત કરી અને બધા જ ડરી જાય છે અને એમને થાય છે કે આ તો કોઈ ફકીર છે અલ્લાહનો, જેણે અમે કેદ કરી દીધો છે અને ભૂલવશ, અને હવે ભૂલનું પ્રાયશ્ચિત સ્વરૂપે એમને ત્યાંથી રવાના કરી દેશે. અને આ બાજુ શ્રીજી ક્યાં જાય છે, તેજકુંવરી પાસે નથી જતા. ક્યાં જાય છે, દીપ બંદર જાય છે. દીપ બંદર જયરામભાઈ કંસારા પાસે જશે. અને હવે જયરામભાઈ કંસારા પહેલા સુંદર સાથ જે છે, જે શ્રીજીના તનથી હવે પ્રત્યક્ષ રૂપમાં જાગૃત થશે. અને ત્યાં જતા પહેલા એક પ્રકરણ બીતકમાં આવે છે, 3 સૃષ્ટિ. 3 સૃષ્ટિ એટલે કઈ કઈ, જીવ, ઈશ્વરી અને બ્રહ્મ. અને ત્રણોના અલગ અલગ સ્થાન છે. વેદમાં કહેવાય છે જીવ, ઈશ્વરી અને બ્રહ્મ. વાણીમાં કહેવાય છે, સંતોની વાણીમાં એને શું કહેવાય છે, જીવ, હંસ અને પરમહંસ. અને એમને જ આમ, ખાસ અને ખાસલ ખાસ કતેબની ભાષામાં કહેવાય છે. અને એમાં ઓળખાણ આપે છે કે કેવી રીતે વિદ્યાવિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર થશે, કે જે બુદ્ધ જાગૃતનો અવતાર છે, જાગૃત બુદ્ધિનું જ્ઞાન લઈને પ્રકટ થશે. અને દુનિયામાં આજ દિવસ સુધી જે કલંક હતું
કે કોઈ પણ જ્ઞાન જે છે એ પૂર્ણ રૂપથી પરબ્રહ્મના ધામ સ્વરૂપ અને લીલા વિશે કહી શક્યા નહોતા. એ બધી જ જાણકારી હવે કોણ આપશે? વાણી દ્વારા, બુદ્ધ નિષ્કલંક અવતાર દ્વારા એ બધી જ વાત આ સંસારમાં જાહેર થશે, જેના તરફ સંકેતમાં મોહમ્મદ સાહેબે બસરી સુરતે કીધું હતું કે જ્યારે કલયુગમાં ફરદા રોજ ક્યામતના દિવસે, કાલના દિવસે, મતલબ 1100 વર્ષ પછી જ્યારે પરમાત્મા ખુદા તાલા આવશે, ત્યારે એમની બ્રહ્માત્માઓ આવશે અને ત્યારે હકીકત અને મારિફતના હરૂફ જે અત્યારે મારી જુબા પર નથી ચડ્યા ત્યારે જાહેર થશે. અને હવે પોતાની શરત ઉપર રાજી આવ્યા છે. અને આમાં આગળ 3 સૃષ્ટિની વાત કરીને સુંદર સાહેબજી કહેવામાં આવે છે કે ઈશ્વરી સૃષ્ટિ ફરિશ્તે કહે સો પહોંચે નૂર મકાન. ઈશ્વરી સૃષ્ટિ ક્યાં સુધી પહોંચશે? નૂર મકાન, અક્ષરબ્રહ્મ સુધી, કેમ કે એનું સ્થાન છે, અક્ષરની સુરતાઓ છે. અને ઓર શ્રેષ્ઠ જીવ આમ જો પાવે આઠો ભીસ્ત નિદાન. આઠો બહિસ્ત જે બનશે ત્યાં શું થઈ જશે? બાકીની જે જીવ સૃષ્ટિ છે પોતાના કર્મો હિસાબથી અખંડ થશે. અને આપણે બ્રહ્માત્માઓ ક્યાં જઈશું? મોમીન અરશ અજીમ કે બેઠે ખેલ દેખત. આપણે તો ત્યાં બેઠા બેઠા રાજીના ચરણોમાં ખેલ જોઈ રહ્યા છે, તો પાછા ત્યાં જ જાગૃત થઈ જઈશું. નાટક તો જોઈ રહ્યા છે, નાટકનું દૃશ્ય ખતમ થઈ જશે, પિક્ચર પૂરું થઈ જાય તો બધાની સુરતા પાછી જતી રહે ને. પછી કોઈ કે ના થિયેટરમાં બેસેલા રહીશું. જ્યાં સુધી પિક્ચર ચાલતું હોય ત્યાં સુધી આપણને પિક્ચરમાં એટલા ઇન્વોલ્વ થઈ જઈએ કે કાંઈ પણ કામ હોય તો આપણને થિયેટરની સીટ છોડીને જવાનું મન થાય નહીં. અને આપણે ભૂલી જઈએ છીએ ત્યાં સુધી કે આપણે અહીંયા બેઠા છીએ, ઘરમાં શું પ્રભાવ છે, આ બધું જ ભૂલી ગયા. બસ આપણને અને ખબર છે નાટક છે, તેમ છતાંય આપણે એમાં ડૂબેલા રહીએ. એના સુખ દુઃખ બધી જ વસ્તુ આપણને સાચી લાગે. અને આ નાટક તો રાજ્યના હૃદયમાં થઈ રહ્યું છે, તો સાચી લાગે એમાં કોઈ મોટી વાત નથી. પણ હવે જ્ઞાન મળ્યા પછી જો સાચું લાગે તો મોટી વાત છે કે હજી કબૂતરની જેમ બોલતા જઈએ અને કબૂતરની જેમ જ નાટક કરતા જઈએ તો ખોટું કહેવાય, હે ને? હવે તો જાગવું જોઈએ. રાજ્ય કેટલી વાર સમજાવી રહ્યા છે કે રાજ્ય વાણીમાં કહે છે કે તું માહે છલ દેખને ભીલ ગૈયા માહે છલ, છલ કો છલ ના લાગી ઓ લહેરી ઓ જલ. એ તો નાટકના કબૂતર છે, તમને દેખવા માટે બનાવ્યા છે, પણ તમે એમની રીત લઈને એમના લેવલ સુધી જતા રહો છો, તો એમ કેમ ચાલે? વાણી મળ્યા પછી એટલે તો આને શું કહેવાયું છે સુંદર સાહેબજી, જ્યાં આપણે આટલા ભારે થઈ ગયા છીએ ને એને શું કહીએ છીએ વારંવાર આપણે? ખેલ. ખેલ કોને કહેવાય? બે ટીમ હોય, થોડા ઘણા નિયમ હોય અને નિયમ પ્રમાણે રમો અને જીતો તો જીતે એક ટીમ ને એક હારે. આપણે ઈશ્કરબદ કર્યો રાજ્ય સાથે તો આ ખેલમાં આવ્યા. હવે શરત એટલી જ છે કે રાજ્યને ના ભૂલવા અને આજુબાજુ જે ભૂલતા હોય એને જગાડવા. 2 તો વચન છે અને આપણે એ 2 વચનને છોડીને બાકી બધું જ કરી રહ્યા છીએ એટલે હારીએ છીએ. મોટી કોઈ વાત નથી. અને એટલે જ આને હાંસીનો ખેલ કીધો છે. હમણાં જ આગળ પ્રસંગ આવશે કે કેવી રીતે હાંસી થશે અને આપણે પણ એ જ ભૂલ કરી રહ્યા છે. તો આ પ્રકરણ આપણને સમજાવી રહ્યું છે કે હવે આપણે ક્યાં ઉઠીશું? તો આપણી તો અસલ રાજ્યના ચરણોમાં ખેલ જોઈ રહી છે. જ્યારે આપણી સુરત આવી એ જ સાહિત, એ જ પલ છે. આપણે હજી પણ રાજ્યના હજુરમાં જ છીએ, પ્રત્યક્ષ એમની સામે છીએ અને ત્યાં એક ખીણની પણ વાર થઈ નથી. 4 ઘડી દિન પિછલા એ જાને પરવર દેખાર. અને જે 4 ઘડી દિન પિછલા બાકી હતા ને, આપણે અરજી તો ગાવામાં તો આપણે કાંઈ બાકી નથી રાખ્યું, હે ને? પિછલા બાકી દિન રહ્યો ઘડી 4 ધામ વતન ચલને કી મોમિન કરે વિચાર. સાચે વિચાર છે સુંદર સાચી પાછા જવાનો? સાચા હૃદયથી કહેજો. રાજ્ય હમણાં આવી જાય અહીંયા અને કે ચાલો આમાંથી કેટલા જવા તૈયાર થશે? 2-5 મિનિટ ઘરે દીકરાને કંઈ નથી આવે એ ચિંતા કરશે. કરીશું ને આપણે નાટકમાં? આપણે પિક્ચર જોતા એ જ કરી છે કે ભાઈ હજી ક્લાઇમેક્સ એન્ડ નથી આવ્યો, ઉભા રહો, થોડું કાંઈ છૂટી ના જાય. હવે તો નંબર જ્યારે પડતા હોય ને એન્ડિંગ વખતે ત્યારે પણ અમુક સીન દેખાતા હોય, તો પત્યા પછી આપણને ઈચ્છા હોય કે હજી 1-2 સીન દેખાઈ જાય. આપણી સ્થિતિ એ જ થઈ રહી છે.
કે નંબર આવી રહ્યા છે, હવે સ્ક્રીન ઉપર પિક્ચર પૂરું થવાની વાત છે, તેમ છતાં આપણને એમ છે કે કદાચ ઊભા રહો, હજી ક્યાંક એક બે સીન ઓર બાકી હોય, માયાના ઇન્ટરેસ્ટિંગ તો જોઈ લે, હે ને. તો અહીંયા રાજજી કહે છે કે હવે આમાંથી એ જૂઠી જીમી જો દોજક ઈત કહા લગ્યો તો હે સ્વાદ. ક્યાં સ્વાદ આવી રહ્યો છે તને, છોડ અને પીઠ દે બ્રહ્માંડ કો, અને ત્યાં આવ, તુમકો હક બુલાવત કરને મીઠી વાત. રાજજી બોલાવી રહ્યા છે આપણને મીઠી મીઠી વાત કરવા માટે પાછા પરમધામ. અને આપણે ક્યાં અટવાઈ ગયા છીએ સુંદર સાચી. અહીંયા કોઈ આપણું નથી. શરીર રહેતા રહેતા પણ ઘણા બધા સંબંધો છૂટી જશે, અને નહીં છૂટે તો શરીર છૂટતા છૂટી જશે, કશું જ આવવાનું નથી. એ જૂઠી અબે છૂટ જાસી, દે જાસી જૂઠા દાગ. હમણાં જ મટી જશે અને આપણને જૂઠો દાગ આપીને જશે. તો આમાં ફસાઈએ નહીં. આ પ્રપંચ માયા આને જ કહેવાય. અને હવે સૌથી પહેલાં શ્રીજી જશે કોની પાસે? દીપ બંદરમાં જયરામભાઈ કંસારા પાસે. અને જતાં જતાં રસ્તામાં અમદાવાદથી કારાગારમાંથી જઈ રહ્યા છે, રસ્તામાં જલ માર્ગથી દીપ બંદર, અને ત્યાં પણ વાણી ઉતરવાની શરૂ થઈ જાય છે. એક પલ પણ રાજજી નથી વ્યર્થ કરવા દેતી. જલમાર્ગથી જતા રસ્તામાં બેહદ વાણી અવતરિત થાય છે. બડે બડે રે હો ગયે પર કાહું ના જાને. કેમ કે વાણી અવતરણ 18,758 ચોપાઈ પૂરી કરવાની છે સુંદર સાહેબ આપણા માટે. તો વિચાર કરો, જેલ એક તો 1 વર્ષ સુધી તો કર ચૂકવવા માટે દિવસ રાત એક કર્યો શ્રીજીએ. એના પછી હજી જેલમાંથી તો નીકળીને ગયા હતા, કેદમાંથી, અને પાછા ફરીથી ક્યાંય એમને સુકૂન છે નહીં. અને રાજજી હવે જ્યારે બેહદ વાણી અવતરિત થઈ ત્યાં પહોંચે છે, તો સૌથી પહેલાં જાય છે જયરામભાઈ કંસારાના ઘરે, જેમાં આપણે પહેલાં પણ સાંભળ્યું હતું, જે સુંદર સાથ આવતા હતા દેવચંદ્રજીના ચરણોમાં, એમાં એક હતા જયરામભાઈ કંસારા. તો હવે શ્રીજીને જોઈને શું થાય છે? જયરામભાઈ તબ ગુજરાત સે આએ દીપ મેં ભાઈ સાથી જયરામ કે ઘર. ભાઈ શા માટે કીધા છે? કેમ કે ગુરુભાઈ છે. દેવચંદ્રજી પાસેથી જ એમને તારતમ ગ્રહણ કર્યો છે. ઉઠ મિલે આનંદ સો બડો સુખ પાયો દેખ કર. અને બહુ જ આનંદથી જયરામભાઈ કંસારા મળી રહ્યા છે અને ખુશ થઈ ગયા છે શ્રીજીને જોઈને. અને કહે છે કે લગા કુશલ ખેમા પૂછને કહા સે પધારે શ્રી મહારાજ. હજી એમને ખબર નથી કે આ મહારાજ હવે મહારાજ નથી, આ તો શ્રીજી શ્રી પ્રાણનાથજી થઈ ગયા છે. તો હજી તો બહારના લૌકિક રિશ્તાથી જ એમને બોલાવે છે અને કહે છે કે હકીકત કહો અને શા કારણથી તમારું આ સંસારમાં અમારા ઘરે આવવાનું થયું છે એ પણ જણાવો. અને હવે સુંદર સાજી શ્રીજી શું જવાબ આપે છે? હમકો ભેજા હક ને હુકમ દિયા શ્રીરાજ. મને કોણે મોકલ્યો છે? રાજજીએ મોકલ્યો છે. શું હુકમ આપીને મોકલ્યો છે? ઢૂંઢ કાઢો સાથ કો માયા કરો ખબર. બધા જ સુંદર સાથને માયાની ખબર આપીને, માયાથી સાવચેત કરીને, નાટકથી, પ્રપંચરૂપી માયાથી એમને જગાડીને મારી પાસે લઈ આવો. યાદ કરો નિજ ધામ કો. અને એમને શું યાદ કરવાનું કહેજો? નિજ ધામને યાદ કરવાનું. પરમધામના 25 પક્ષમાં ધણી સાથે અષ્ટપ્રહર જે લીલા કરતા હતા એ, અને રાજજીનું નખથી શીખ સુધીનું સ્વરૂપ જે આપણા હૃદયમાંથી ભૂલાઈ ગયું છે, એ નિજધામના સુખને યાદ કરવા માટે કહી રહ્યા છે. ચલો રાહ ઇસ્લામ પર. અને નિજાનંદની સત્ય રાહ પર લઈને ચાલો એમને. આ કોણ કહી રહ્યું છે? શ્રીજી કહી રહ્યા છે. અને હવે ચર્ચા થવા લાગી. સુંદર સાથજી શ્રીજી શું કરાવી રહ્યા છે? જ્યાં પણ જે પણ સુંદર સાથની આત્મા જાગૃત થઈ રહી છે એ શેના દ્વારા થઈ રહી છે? ચર્ચા દ્વારા, જ્ઞાન દ્વારા. અને અત્યારે આપણા ત્યાં જેટલા પણ પ્રસંગ થાય છે, મોટા ભાગના ઉત્સવમાં શું હોય છે? આપણે જમીએ છીએ, ભંડારો કરીએ છીએ, થોડા ગરબા કરીએ, કીર્તન ગાઈએ અને ત્યાંથી રવાના થઈ જઈએ છીએ. ચર્ચાના નામ પર પણ આપણે
મોટા ભાગે ભાગવત કે અન્ય કોઈ ગ્રંથની ચર્ચા કરતા હોઈએ તો આનાથી આપણી જાગૃત થાય આત્મા. ભાગવત, કુરાન, પુરાણ સંહિતા, માહેશ્વર તંત્ર હોય, બુદ્ધ ગીતા, બુદ્ધ સ્ત્રોત, આ બધા જ જ્ઞાનનું સન્માન કરીએ, કેમ કે આમાં આપણા આવવાની સાક્ષી છે. કે છે ને આ ભાગવત અને કતેબ શું છે? આપણા કાગળ છે, આપણા માટે પત્ર છે, આપણા પ્રિયતમની ને આપણી સાક્ષી લખેલી છે એમાં. તો એમનું સન્માન દુનિયા કરતાં આપણને વધારે એની કિંમત ખબર છે, કેમ કે આપણી વાત છે એમાં. પણ એ તો બધા તાળા છે, એની ચાવી શું છે? તારતમ વાણી, જે સર્વોપરી જ્ઞાન છે, જેના કારણે નિષ્કલંક અવતાર શા માટે કહેવાય છે? કેમ કે એમાં જાગૃત બુદ્ધિ અને નિજ બુદ્ધિનું જ્ઞાન છે, પરમધામનું જ્ઞાન છે, જે અક્ષર બ્રહ્મને પણ ખબર નથી. તો સુખદેવ મુનિ ભાગવતમાં કેવી રીતે કહી શકે? કે કુરાનમાં જોશમાં કેવી રીતે કહી શકે? કુરાનમાં તો ફક્ત શરીયત અને તરીકતની વાત છે. અને આપણને ભાગવત માટે જેટલું સન્માન છે એટલું જ સન્માન આપણને વેદો માટે પણ હોવું જોઈએ, એટલું જ સન્માન આપણને કુરાન માટે પણ હોવું જોઈએ. આપણા મનમાં કોઈ પણ જાતિ, ભાષા કે પ્રાંત કે વેશભૂષાને લઈને કોઈ પણ પ્રકારના ભેદભાવ હોવા જોઈએ નહીં. એ તો બ્રહ્માત્માની રીત હોય, કેમ કે આપણે તો બધાને એક કરવા આવ્યા છીએ, એ આપણી વાણી આપણને શીખવાડી રહી છે. જીન કોઈ ઝઘડો આપ મેં ધની સબોકા એક. આપણે તો સંસારને કહેવાનું છે કે આપસમાં ના ઝઘડો. આપણી પાસે ખુલાસાનું જ્ઞાન છે, જે વેદ અને કતેબને એક કરીને બતાડે છે. પણ હજી તો આપણી જ ગાંઠો નથી ખુલી, તો આપણે બીજાને જ્ઞાન બતાડી શકીએ નહીં. તો બીતક આપણને બતાડે છે કે એ ગાંઠો કેવી રીતે વાણી દ્વારા ખુલશે. અને હવે જયરામભાઈ કંસારાને પ્રબોધ કરતાં કરતાં શ્રીજી ધીરે 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 ચર્ચા કરવાનું શરૂઆત કરે છે. એમને સૌથી પહેલાં પૂછે છે કે ભાઈ, તમે આટલા દિવસથી શું કર્યું? તમે સદગુરુ મહારાજ પાસે તારતમ લીધો, એના પછી ક્યારેય પણ તમે ગયા સદગુરુ મહારાજ પાસે, દેવચંદ્રજી પાસે? એમનું ધામગમન થઈ ગયું તો પણ તમે ના આવ્યા. અને એના પછી બિહારીજી મહારાજને ગાદી પર બેસાડવામાં આવ્યા, ત્યારે પણ તમે આવ્યા નહીં. તમે કોઈ પણ સંબંધ ત્યાંનો નિભાવ્યો નથી સદગુરુ પાસેનો. અને તમે પોતાની આત્મજાગૃતિ માટે પણ ના ચર્ચા કરી અને ના ચિતવણી કરી. અને બીજા બધાની આત્મજાગૃતિ માટે પણ જ્ઞાન ફેલાય એવું કોઈ પણ કાર્ય કર્યું નથી. ના તમે જાગ્યા અને ના તમે કોઈને જગાડ્યા. તો હવે તમે યાદ કરો કે તુમકો એસા ન ચાહીએ, તમારે તો આવું કરવા જેવું હતું નહીં, અને તમે શું કરી રહ્યા છો? અને હવે એમને સમજાવતા સમજાવતા ખંડનીના વચન કહી રહ્યા છે કે તીન સામે તુમ ના દેખ્યા કે ખાવંદ હમારા કિત. અમે અખંડ ધણીને જોયા નહીં, હમ આયે માયા દેખને ક્યો એસા ભૂલોઈત. તમે શા માટે ભૂલી ગયા છો કે અહીંયા ફક્ત ને ફક્ત તમે માયા જોવા માટે આવ્યા છો, માયામાં ડૂબવા માટે આવ્યા નથી. મિલ ગયે માયા મીને જાને અનાદિ કે ઈત. માયાના કામ તમે એવી રીતે કરી રહ્યા છો કે અનાદિકાળથી અહીંયા જ રહ્યા છો અને અનંતકાળ સુધી અહીંયા જ રહેવાનું છે, ક્યારે છોડીને પાછું જવાનું નથી. હમ કબહુ ન જાએંગે શ્રી ધામ લીલામો તિત. તમને લાગે છે કે જાણે આપણે ક્યારે પાછા જવાનું જ નથી, એવી રીતે અહીંયા રહ્યા છો. કહેવાય રહ્યું કોને છે આ બધું? જયરામભાઈ કંસારાને. અને બીતકમાં લખાયું કોની માટે છે? આપણા માટે. કેમ કે આપણે પણ હજી એ જ કરી રહ્યા છીએ સુંદર સાચું. અને હવે શ્રીજી એમને ખંડનીના વચન કહેતા કહેતા હવે શું કહે છે? કબલો કાંસા કૂટેગા, કબલો હથોડા એહરન. ક્યાં સુધી એહરન પર હથોડો લઈને કાંસા કૂટીને એના વાસણ બનાવીશ? જિંદગી જતી રહી, વાળ સફેદ થઈ ગયા, શરીર વૃદ્ધ થઈ ગયું છે, આંખોની તેજ ઓછું થઈ ગયું છે, કાનની સાંભળવાની શક્તિ ઓછી થઈ ગઈ છે, અને તેમ છતાં પણ હજી માયાનું કામ કરવાની ઈચ્છા ગઈ નથી. અને કે છે કબલો ઘર મેં બેઠેગા, આઈ સ્થિર પર ક્યામત રોશન. ક્યાં સુધી આ પ્રકારે ઘરમાં જ બેસેલો રહીશ?
તારી તરફ તો જો શરીર વૃદ્ધ થઈ ગયું છે, ક્યામત આવી ગઈ છે તારા માટે, શરીર છૂટી જશે. અને ત્યારે ધણીને શું ચહેરો દેખાડીશ? જે રીતનું રહેણી અપનાવી રહ્યા છો, આચરણ કરી રહ્યા છો. તો આ શીખ આપણા માટે છે કે વાણી મળ્યા પછી આપણું આચરણ કેવું હોવું જોઈએ, સુંદરતા છે. આપણે બીતક તો હરવાર કરીએ છીએ, પણ હજી તો બીતકનો આ પહેલો જ પ્રસંગ છે અને આપણે પણ દીપ બંદરમાં જ અટકી ગયા છીએ. હજી આપણે જયરામભાઈ કંસારાથી બહાર નીકળી શક્યા નથી. જયરામભાઈ કંસારાને તો શ્રીજી પ્રબોધ કરી રહ્યા છે અને તરત જ શું કરે છે? શ્રીજી કહે છે કે કોઈ ન અગાયા ઇનમે ચચોડત ઠોર મુર્દાર. આ કેવી સ્થાન છે? મુર્દાર સ્થાન છે. અને જેવી રીતે કૂતરું હોય એ શું કરે? મોઢામાં હાડકું લઈ અને ચાવ્યા કરે, અને એને શું થાય? એના જ પીઢામાંથી લોહી નીકળતું હોય ને એને થાય એમાં સ્વાદ આવે છે. પોતાનું જ ખૂન પીને ખુશ થતો હોય અને એને લાગે કે એમાં સ્વાદ શેમાંથી આવી રહ્યો છે? હાડકામાંથી આવી રહ્યો છે. આપણે પણ શું કરી રહ્યા છીએ? માયાના વિષય સુખોનો સ્વાદ લઈ રહ્યા છીએ અને આપણને શું થાય છે? કે એમાંથી સ્વાદ આવી રહ્યો છે, પણ વાસ્તવમાં એ સ્વાદ છે નહીં. આ વિષયોની જે તૃષ્ણા છે એ ક્યારેય વૃદ્ધ થતી નથી. તૃષ્ણા નવ જીર્ણા વયમેવ જીર્ણા. ક્યારે તૃષ્ણા, ઈચ્છાઓ વૃદ્ધ થતી નથી. આપણે વૃદ્ધ જન્મથી ઈચ્છા કરતા 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 ઈચ્છાઓ ઓર વધતી જાય છે અને મરતા સુધી પણ કોઈની ઈચ્છા પૂરી થતી નથી. આપણને થાય કે નાનું ઝૂંપડી હોય તો પાક્કું મકાન બની જાય પછી પરમાત્માને યાદ કરીશ. પાક્કું મકાન બની ગયું હોય તો આપણને શું થાય કે હજી 2-3 બેડરૂમનું ઘર બની જાય તો પછી પરમાત્માને યાદ કરીશ. એના પછી થાય કે થોડી કોઠી બની જાય તો યાદ કરીશ, અને થોડા ગાડી આવી જાય તો યાદ કરીશ. પહેલાં 2 વ્હીલર હોય, પછી 4 વ્હીલર હોય, અને પછી આપણને થાય કે એમાં પણ એસી ગાડી આવે, એના પણ હાયર વર્ઝન આવે, અને આ વર્ઝનની અપગ્રેડ ક્યારેય પૂરી થતી નથી. ઈચ્છાઓ હંમેશા વધતી જાય છે. સ્વાદ અગર જીવવાનો જોઈએ તો આપણને થાય કે આજે આટલું ખાઈ લઈએ, કાલે આટલું ખાઈ લઈએ, પરમ દિવસ આટલું ખાઈ લઈએ, પણ ક્યારેય આ પેટ ભરાતું નથી. અને આંખોની પણ તૃષ્ણા ક્યારેય જતી નથી. આ 5 વિષય સુખોમાં ફસાઈને મનુષ્યની જીવન પૂરું થઈ જાય છે, પણ આ ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. અને આ ઈચ્છાઓ કોની હોય છે? આંખથી બહાર જોવાની, કાનથી બહારની વાત સાંભળવાની, જીવહાથી બહારનો સ્વાદ લેવાની, ત્વચાથી બહારના સ્પર્શની. આમાં આપણને નાસિકાથી બહારની સુગંધ તરફ તો આપણે જઈ રહ્યા છીએ. અત્યારે અહીંયા બેઠા છે ને ક્યાંક કશું વઘાર થાય જે આપણને ભૂખ લાગી હોય તો તરત મોઢામાં પાણી આવશે. તો નાસિકા પણ ભોગ કરી રહી છે વસ્તુનો, હે ને? તો આ બધા વિષય સુખો ક્યાં લઈ જશે આપણને? આમાંથી કાંઈ પણ આપણી સાથે આવશે? અને આ વિષય સુખોનું ભોગ કરી કરીને આપણી જે ઉર્જા છે ચેતનાની એ પણ ઓછી થઈ જાય છે, ક્ષીણ થઈ જાય છે. અને વૃદ્ધાવસ્થામાં આ સંસ્કાર ઓર દ્રઢ થતા જશે. શરીર સાથ નથી આપતું આપણું. ઇન્દ્રિયો વિષય સુખો ભોગવીને જલ્દીથી વૃદ્ધ થઈ જાય છે. એટલે તમે જોયું હશે કે જે યોગી મહાત્મા હોય, તપસ્વી હોય, જે બ્રહ્મચાર્યનું પાલન કરતા હોય, જે ધ્યાન સાધના કરતા હોય સાચા હૃદયથી, એ એમની ઉંમર કરતાં એ યુવા દેખાશે. એમને જોઈને આપણને વૃદ્ધ છે એવા મહેસૂસ નહીં થાય, પણ જે વિષય સુખોમાં ડૂબેલા હશે ને એ નાની ઉંમરમાં જ વધારે વૃદ્ધ થઈ ગયા હોય એવું દેખાશે. શા માટે? કેમ કે એમની જે ઉર્જા છે, આંતરિક શક્તિ છે, વિષય સુખોના ભોગથી ઓછી થઈ જાય છે. જ્યારે બ્રહ્મચર્યનું પાલન કરવાથી, સાત્વિક આહાર કરવાથી, સંયમિત જીવન જીવવાથી, સાધના કરવાથી, પ્રાણવાયુના સંચયથી એ જે ઉર્જા છે એમાં ઓર વધારો થાય, અંતર્મુખી જીવન જીવવાથી. એટલે શરીર એમનું સ્વસ્થ રહે. શું કારણ હતું કે પહેલાંના યોગીઓ લાખો જન્મો સુધી હજી પણ સૂક્ષ્મ રૂપે તપ કરી રહ્યા છે? કારણ એ જ છે. હનુમાનજીને આપણે કહીએ છીએ ને બ્રહ્મચર્યનું તપ હતું એમની પાસે, બ્રહ્મચર્યની શક્તિ હતી. આપણે પણ નિષ્ઠાપૂર્વક ધર્મના લક્ષણોનું પાલન કરીએ, રાજ્યએ કીધેલી રાહ પર ચાલીશું તો આપણી અંદર પણ તુજમે ભી તેજ હૈ ઉન જ્યોત કા, હૈ વાહી કમલ કી બાસ.
આપણી અંદર પણ રાજ્યનું જ તેજ છે અને એ જ કમલની સુવાસ છે, જે આપણે શ્યામાજી ધણી શ્રી દેવચંદ્રજીની અંદર હતી, જે મિહિરાજજીની અંદર, ઇન્દ્રાવતી સખીની અંદર છે. પણ આપણે માયામાં એને લગાડીએ છીએ એટલે ઉલટા પડીએ છીએ. અને હવે શ્રીજી આગળ પ્રબોધ કરતા કહે છે કે એ ઇન્દ્રિયન કે સ્વાદ કો લગા સબ સંસાર. આ ઇન્દ્રિયોના સ્વાદમાં તો પૂરો સંસાર લાગેલો છે. એ મોહ કે જીવ રહેંગે મોહ મેં. આ તો માયાના જીવ છે અને એ ઇન્દ્રિયોના મોહમાં રહે તો અલગ વાત છે. પણ તુમકો તો ચાહીએ વિચાર, તમારે તો વિચાર કરવો જોઈતો હતો. કેમ કે વિચાર કરો સુંદર સારજી, જેવી રીતે ભમરો છે, ભમરો શું કરે, ફૂલમાંથી સુગંધ લે, સવારથી સાંજ સુધી સુગંધ લીધા કરે અને સાંજે એને ખબર છે કે ફૂલ બંધ થઈ જશે, પણ તેમ છતાંય એની સુગંધની ને રસની કામનામાં શું થાય, એ અંદર પૂરાઈ જાય છે, પણ એને છોડી શકતો નથી. અંદર પૂરાઈને સવારે ખુલે ત્યાં સુધી ઓક્સિજન ના મળે, પ્રાણવાયુ ના મળે, એટલે એમાં જ પ્રાણ જતા રહે એના. હાથી કેટલો બલવાન હોય પણ એને સ્પર્શનું સુખ જોઈએ છે, અને એટલે એને પકડવા માટે શું કરે શિકારી, મોટો ખાડો કરી દે, એને ઘાસથી ઢાંકી દે, ઉપર હથનીનું પૂતળું બનાવી દે. હાથીને દૂરથી જોતા લાગે કે આ હથની છે, એની સ્પર્શની ઈચ્છામાં એ નજીક જાય, ખાડામાં પડી જાય અને પકડાઈ જાય, અને આખી જિંદગી પછી ગુલામ બનીને રહે. માછલી જીવહાના વશમાં જાળમાં ફસાઈ જાય અને જીવન. અને હરણ જે છે એ મીઠી આવાજ જ્યારે સંભળાય તો એના પાછળ ભાગે અને ભાગતા ભાગતા શિકારીના વશમાં આવી જાય. અને આ બધા તો એક એક ઇન્દ્રિયથી વિષયોનું ભોગ કરે છે ને. પતંગિયું રૂપના મોહમાં હોય એટલે દીપક જ્યારે દેખાય ત્યારે એ કાં જંપાવી ઓલવે આ, ક્યાં કયાનો કરે ત્યાં, એ રૂપ પાછળ મારી જાય છે. અને આ બધા પ્રાણીઓ તો એક એક જ ઇન્દ્રિયનું સુખ લઈ અને એ વિષયમાં માર્યા જાય છે. પણ મનુષ્ય એક એવું પ્રાણી છે જે પાંચેય ઇન્દ્રિયોથી પાંચેય વિષય સુખોનો ભોગ એક સાથે કરે છે. તો હવે વિચારો સુંદર સાજી કે એક એક ઇન્દ્રિયના ભોગની પાછળ આ પ્રાણીઓ મૃત્યુને પ્રાપ્ત થાય છે, તો મનુષ્ય પૂરી જિંદગી પાંચેય ઇન્દ્રિયોના વિષય સુખોનો ભોગ કરે છે, તો એની ગતિ શું થશે? અને આપણે એનો જવાબ એવો આપીએ કે પરમાત્મા ઇન્દ્રિયો અને વિષયો બનાવ્યા જ શાના માટે? ભોગ માટે તો બનાવ્યા છે. તો એ જ પરમાત્માએ વિધાન પણ બનાવ્યું છે કે આંખો એને જોવા માટે છે, કાન એની બ્રહ્મવાણી સાંભળવા માટે છે, જીવહા એનું તું કર મેરી જીકર, એની જીકર કરવા માટે છે. આ મનુષ્ય તનની પ્રત્યેક શ્વાસ શ્વાસ શ્વાસની જ નામ જપો, વૃથા શ્વાસ મત કોઈ. એને અહીંયા રહેતા રહેતા જ આત્માનો પરમાત્મા સાથે યોગ કરવા માટે આ શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. આ જે શરીર છે એ ધર્મ માટેનું સાધન છે, અને પરમાત્માને પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે આ યોની. બાકી બધી જ યોની ભોગ યોની છે, જ્યારે મનુષ્યની યોની કર્મ યોની છે, જ્યાં ઉચિત કર્મ કરી યોગ સાધના કરી પરમાત્મા સાથે. યોગ કોને કહેવાય? યોગ મતલબ મિલન, સરવાળો. જ્યારે આત્માનું પરમાત્મા સાથે મિલન થઈ જાય તો એને કહેવાય યોગ. અને એના માટે જ આપણને આ મનુષ્યનું અનમોલ જન્મ મળ્યો છે. અને એટલે જ મનુષ્યની જે યોની છે એને શું કહેવાય છે? અનમોલ કહેવાય છે. અને કહેવાય છે કે બાકી બધી જ યોનિઓમાં સર્વશ્રેષ્ઠ છે, કેમ કે એક મનુષ્ય પાસે જ વિવેક છે, જેનાથી એ ધર્મ ગ્રંથોનું અધ્યયન કરી શકે અને વિવેક દૃષ્ટિ જાગૃત કરી અને એને પરમાત્માની તરફ લગાડી શકે. પણ આપણે એને ક્યાં લગાડી રહ્યા છીએ? અગર વિષય સુખોમાં લગાડીશું તો પરમાત્માએ જ વિધાન બનાવ્યું છે કે જે ભોગને ભોગશે, ભોગ એને જ ભોગી નાખશે. જે માયામાં કાલ કાપશે, એક દિવસ કાલ એને જ કાપી નાખશે. અને આપણે ક્યાંક ને ક્યાંક એ જ ભૂલ કરી રહ્યા છીએ સુંદર સાજી. તો શ્રીજી સાક્ષાત યુગલ સ્વરૂપ હૃદયમાં બિરાજમાન છે, અને જયરામભાઈ કંસારાની અંદર જે આત્મા છે એને શું પ્રબોધ કરી રહ્યા છીએ એ આપણે જોઈએ સુંદર સાજી.
અને હવે આગળ કહે છે, તુમસે માયા જીવસે એતા ભીના હોય ફરક. તારે તો જયરામભાઈ કંસારા માયાના જીવમાં અને તમારામાં કાંઈક તો ફરક હોવો જોઈતો હતો ને, કેમ કે તમને તો બ્રહ્મવાણી મળી છે અને બ્રહ્માત્માનું અંકુર છે. ધણી શ્રી દેવચંદ્રજી પાસેથી તમે તારતમ જ્ઞાન લીધું છે, પણ તમારી કેવી હાલત થઈ છે? શ્રી ધામ ધની કી જીકર મેં હુઆ ચાહીએ ગરક. તમારે આપણે કહીએ છીએ ને કે આપણને તો ખબર જ નથી શું કરવાનું છે, તો શ્રીજી કહી રહ્યા છે કે આપણી પાસેથી તારતમ લીધા પછી શું અપેક્ષાઓ છે રાજજીને, શું કહી રહ્યા છે? પહેલાં તો માયાજીવમાં ને આપણી વચ્ચે ફરક હોવો જોઈએ અને ધામ ધની કી જીકર મેં હુઆ ચાહીએ ઘરક. તારતમ મળ્યા પછી રાજજીની વાણીમાં ઘરક થવું જોઈએ, અર્થાત ડૂબવું જોઈએ. માયામાં ડૂબવાનું નથી. વાણીની જ્યોતમાં બધાને અજવાળું કરવાનું છે, અખંડનું જ્ઞાન ફેલાવાનું છે. અને આગળ શું કહી રહ્યા છે? સો બોય ન આવત તુમ મેં ના ચર્ચા ચિતવન. ચિતવન કરવાનું ક્યાં કીધું છે? શ્રીજી કહી રહ્યા છે સુંદર સાજી કે ચર્ચા અને ચિતવન તમારી અંદર તો ના પરમધામની બ્રહ્માત્માની રહેણી છે, ના તમે રાજ્યની જીકર કરી અને ના ચર્ચા કરીને બીજી બ્રહ્માત્માઓને જગાડી, અને ના તમે ચિતવન કરીને પોતાની આત્માને જાગૃત કરી, ના સાથ મિલાવા સંયન ના દિલ કો કિયા રોશન. ના તમે જ્ઞાનથી પોતાની જાતને રોશન કરી અને ના તમે સુંદર સાથનો મિલાવો થાય એવો કોઈ કાર્યક્રમ કર્યો. તો આપણે શું કરવાનું છે સુંદર સાજી? ચર્ચા, ચિતવની અને જગાઓ, ત્રણ વસ્તુ કીધી ને શ્રીજીએ, તો આપણી માટે પણ લાગુ પડે છે. હવે કે છે કે એ વચન સુન કે રોયા. આ વચન સાંભળીને આપણા જેમ ખોટું નથી લગાડ્યું એમને. શું કર્યું? જયરામભાઈ કંસારાએ એક જ વખત ચર્ચા સાંભળી સુંદર સાજી. આ બીતક આપણે કેટલા વર્ષોથી સાંભળીએ છીએ અને શ્રીજીના મુખારબિંદથી કેટલી વખત આપણે આ સાંભળી ચૂક્યા છીએ. પણ કે ને એક વખત એક રાજા હતો, એમને સંસારથી ઉબાઈ ગયા, ધરાઈ ગયા અને કોઈ કારણથી એ આત્મહત્યા કરવા માટે નીકળી ગયા છે. ઘોડા પર બેઠા બેઠા એક ગામ આવ્યું અને ત્યાં કોઈક ચર્ચા એમના કાન પર પડી. તો એમને લાગ્યું કે આ કોઈ પરમાત્માનું જ્ઞાન મળી રહ્યું છે, તો ત્યાં ઘોડા પર ઊભા ઊભા એમને સાંભળી ચર્ચા, અને એમને ખબર પડી કે મનુષ્ય જીવનનું લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ, અને એ કરવા માટેનો માર્ગ છે ધ્યાન સમાધિ. તો એટલું જ સાંભળીને મંદિરની બહારથી ઘોડા પર બેસીને સાંભળ્યું તું. જતાં જતાં કાનમાં અવાજ પડ્યો, ચર્ચા સાંભળી ત્યાંથી વનમાં જતા રહ્યા, ધ્યાન સાધના કરી પરમાત્માને પ્રાપ્ત કરી અને પાછા આવે છે. પાછા એ મંદિરમાં આવે છે કે જેમને આ ચર્ચા સંભળાવી એમનો ધન્યવાદ તો કરી દઉં કે એમના કારણે આજે મને મોક્ષની પ્રાપ્તિ થશે. અને હવે જ્યારે જાય છે તો શું થાય છે સુંદર સાજી? અંદર જઈને જોવે છે તો ફરીથી એને એ જ ચર્ચા ચાલુ હતી જે એટલા સમય પહેલાં ચાલુ હતી. હવે એ જોવે છે કે હું ગયો ત્યારે કેટલા વર્ષો પહેલાં પણ આ જ ચર્ચા ચાલુ હતી, આજે પણ આ જ ચર્ચા ચાલુ છે. અને એક જ વખત સાંભળીને મારી તો આત્મા જાગૃત થઈ ગઈ. અને આ બધા જે છે એ પૂતળા છે કે શું, કે રોજ રોજ સાંભળ્યા પછી પણ આમની આત્મા જાગૃત નથી થતી? તો એમને બધાને હલાવીને જોયા, ક્યાંક મૂર્તિ તો નથી થઈ ગયા ને? આપણે જયરામભાઈ કંસારા છે એક જ વખત સાંભળીને જાગી ગયા છે, રોઈ રહ્યા છે. અને આપણે બીતકમાં જ કેટલી વખત સાંભળ્યું, ઝૂમ મિટિંગમાં, યુટ્યુબમાં કેટલી વખત સાંભળ્યું, પ્રોગ્રામોમાં કેટલી વખત સાંભળ્યું. સાંભળતા સાંભળતા આપણે પણ જયરામભાઈ કંસારાની જેમ વૃદ્ધ થઈ ગયા. વાળ સફેદ, આંખમાં ચશ્મા, કાન ઓછું સાંભળે, દાંત ઘરી ગયા, હાથ પગની ઉર્જા ઓછી થઈ ગઈ, પણ આપણને હજી ચોટ લાગતી નથી. તો ભી ઘાવના લગ્યા રે કલેજે, જો દેખે એ તે ધની ગુણ.
कोट ब्रह्मांड जाकी पल थे पैदा सो चाहे हमारा दर्शन। એ આપણું દર્શન ઈચ્છે છે અક્ષર બ્રહ્મ. અને આપણે એમના મનના બી સ્વપ્નમાં જે આદિનારાયણ છે એમનામાં પણ આવા કરોડો બ્રહ્માંડ છે. ઉપજહી જાશું અંશ કઈ નાના બ્રહ્મા વિષ્ણુ મહેશ એમના અંશ માત્રથી કેટલાય બ્રહ્માંડોમાં ઉત્પન્ન થાય છે ને એમના એક નાના ખેલમાં એક ચીંટી જેટલાય નથી કે આપણે કીડી જેટલાય, અને એમાંય આપણું કીડીથી નાનું સંસાર, અને એમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. તો આપણે ક્યાંક મૂર્તિ નથી જોઈએ, હલાવતા રહીએ આપણે પોતાની જાતને કે જીવતા છીએ ને હજી માયામાં તો જીવતા છીએ. ધણી તરફની વાત છે સુંદરસાજી તો બહુ જ પ્રેમથી પ્રબોધ કરે છે. અને જયરામભાઈ કંસારા જે આપણા જ સાથી છે, બ્રહ્માત્મા છે, એ શું કરે છે? એ વચન સુન કે રોયા ભૂલ માની અપની સબ. ભૂલ માની રહ્યા છે પોતાની સુંદરસાજી, અને આપણે ભૂલ માનવાની બદલે બુદ્ધિને એટલી તર્ક વિતર્કી ભરી દઈશું કે જે જગાડવા આવ્યા હોય ને એમને જ ડંખ મારી દઈશું કે આવ્યા મોટા આપણને માયાથી દૂર કરવા વાળા, પોતે તો માયામાં ફસાયેલા છે. હે ને? આપણે એવા છીએ. શા માટે? કેમ કે જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. ચશ્મા આપણે માયાના પહેર્યા છે તો બધે માયા જ દેખાવાની છે. અને જો જે આપણને પ્રેમના ચશ્મા આપવા આવે એને પણ આપણે, એ તો પ્રેમના ચશ્મા લઈને બ્રહ્માત્માઓ છે અને પરમધામનું વચન નિભાવવા માટે જાગૃત કરે, પણ આપણે શું કરીએ છીએ? માયાના ચશ્મા પહેરીને એમનામાં પણ અવગુણ શોધી લઈએ છીએ. હે ને? તો હવે જયરામભાઈ કંસારાને ચોટ લાગી ગઈ અને હવે એ કહી રહ્યા છે કે મુજસે કછું ના હુઆ. ધણી તમે સાચું કહી રહ્યા છો કે મારાથી કાંઈ થયું નથી. કરો ધિક્કાર આપકો તબ. અને પોતાની જાતને ધિક્કારે છે કે ધિક ધિક પડો મેરે તન કો મેરે મન કો યાદ ના કિયા ધની ધામ. ઇન જહેર જીમી કો લગ રહી ભૂલી આંઠો જામ. ધિક્કારી રહ્યા છે પોતાની જાતને. હમકો ઇન માયા મિને યાદ ન આયા ધામ. કે સાચી વાત છે ધણી, અહીંયા બેઠા બેઠા મને માયામાં એક પણ વખત તમારી યાદ આવી નથી. હમ ભૂલે તહેકીક આડે માયા કે કામ. શા માટે ભૂલી ગયા છે? માયાના કામ માટે. સિરલે કામ કરે માયા કો નિશંક પછાડે આપ અંગ. અને આપણે પણ સુંદર સાજી એ જ કરી રહ્યા છીએ. મેરી મેરી કરત દુની જાત હૈ બોજ બ્રહ્માંડ સિર લેવે. પાવ પલક કા નાહી ભરોસા તો ભી સિર સર્જન કો ના દેવે. આપણને ખબર છે કે ના જાને ઇન શ્વાસ કો આવ ન હોય ન હોય. રોજ સંધ્યા આરતીમાં ગાઈએ છીએ. શ્વાસ શ્વાસ નિજ નામ જપો વૃથા શ્વાસ મત ખોય. ના જાને ઇન શ્વાસ કો આવ ન હોય ન હોય. બસ ગાઈએ છીએ સુંદર સાજી. કબૂતર, બિલકુલ કબૂતરની જેવા થઈ ગયા છીએ ને આપણે. એ કબૂતરની વાર્તા સાંભળીને તો આપણે હસ્યા, પણ હવે જયરામભાઈ કંસારાની જેમ પ્રાયશ્ચિતના આંસુ સારીએ સુંદર સાજી, જેથી આ અંદરના આપણા જે વિકાર છે એ દૂર થાય. વિકાર સારે અંગ કે કામ ક્રોધ દિમાગ બીરા વિરહા ના જલે હોય નહીં દિલ ભાગ. વિરહ ક્યારે થશે? જ્યારે ધણીના ગુણની ઓળખાણ થશે. અને ગુણ ક્યારે ખબર પડે સુંદર સાજી કોઈના પણ? જ્યારે એમની પાસે બેસીએ, સમય વિતાવીએ ત્યારે. તો રાજજી પાસે બેસીએ, રાજ્યની વાણી પાસે બેસીએ, સાક્ષાત રાજ્યને આપણે એટલું ના કહી શકીએ સુંદર સાજી પોતાની સામે જોઈને કે ધણી તું હર પલ મને જોઈ રહ્યો છે ને, નજર સે ના કાઢી મુજે અવ્વલ સે આજ દિન. આ પલ આ ઘડીમાં પણ રાજજી ક્યાં છે? અત્યારે બધા આરામથી માયામાં મગ્ન છે ને આપણને અહીંયા બેસીને જો આ રસ મળી રહ્યો છે તો તમારી અંદર બેસીને સાંભળવાવાળા, મારી અંદર બેસીને સમજાવવાવાળા કોણ છે? આપણે તો ભૂલેલા છીએ.
રાજજીના ચરણોમાં આપણી આત્મા તો દ્રષ્ટા માત્ર છે, તો આ નાટક કોણ કરાવી રહ્યું છે? રાજજી તો જગાડી રહ્યા છે. આપણે એમને નથી જોઈ શકતા, પણ એ આપણને નજર સેના કાઢી મૂકે. એક પલ માટે પણ આપણને નજરથી અલગ કરી શકતા નથી. આપણે એમને નથી સાંભળી શકતા, પણ એ એક બાત કરે રૂ હક સે હક દેવે પડ ઉત્તર ચાર. ચાર ચાર જવાબ. કાન આપણા સિવાય કોઈ અવાજ સાંભળતા નથી. કાન દઈને બેઠા છે કે મારી રૂહ હમણાં મને બોલાવે અને હું ભાગીને જાઉં. અગર અહીંયાના વિષ્ણુ ભગવાન કૃષ્ણ દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થાય છે અને થઈ ગયા પછી જ્યારે લાજ રાખે છે કૃષ્ણજી, અને દ્રૌપદી કહે છે કે કાના તે આવવામાં આટલી વાર શા માટે લગાડી? તો કાનો શું કહે છે કે મેં આવવામાં વાર નથી લગાડી, હું તો ત્યાં જ દ્વાર પર જ ઊભો હતો, તે મને બોલાવવામાં વાર લગાડી છે. એક સાદ કરવા માટે હું પ્રતીક્ષા કરી રહ્યો હતો કે ક્યારે તું મને બોલાવે. પણ પહેલા દ્રૌપદીએ કોને બોલાયા? સભામાં બધાને પુકાર્યા, પોતાના 5 પતિઓને બોલાવી લેતા. જ્યારે કોઈ જ ના સહાય થયું ત્યારે અંતિમ ઓપ્શન એમનું કયું હતું? હવે કાનાને બોલાવે. અને બોલાવે તો એ જ પલે કાનો આવી. તો અહીંયાના વિષ્ણુ ભગવાન જો આવતા હોય સુંદર સાજી, પણ એ જ વિષ્ણુ ભગવાન જ્યારે એક વખત એમના કોઈ ભક્તે યાદ કર્યા અને દોડીને આવતા હતા, ભૂખ લાગી છે કરીને રૂકમણી પાસે જાય છે. રૂકમણી જેમ એમને ભોજન આરોગાવા જાય છે ત્યાં સુધી તો હજી તો કોળિયો હાથમાં લીધો અને ત્યાંથી ભાગ્યા. રૂકમણીને જવાબે નથી આપતા. ભાગતા ભાગતા હજી દરવાજા સુધી ગયા અને ત્યાંથી પાછા આવ્યા. એટલે રૂકમણી કે પ્રભુ તમારી આ લીલા મને સમજમાં ના આવી. પહેલાં તો તમને ભૂખ લાગી, હું જમવાનું લઈને આવી તો કોળિયો મૂકીને તમે ભાગ્યા, અને ભાગ્યા તો ગયા વગર શા માટે પાછા આવ્યા? દરવાજાથી પાછા આવ્યા. તો કે મારો એક ભક્ત છે ને, એને બધા મારી રહ્યા હતા પથ્થરથી, પણ એ મારા પર સમર્પિત થઈને મારું નામ પુકારી રહ્યો હતો. મારો ભક્ત જ્યારે મને પુકારી રહ્યો તો હું કેવી રીતે કોળિયો ખાઈ શકું? એટલે હું એને બચાવવા ભાગ્યો. તો રૂકમણી કે તો બચાવવા ભાગ્યા તો બચાવ્યા વગર કેમ પાછા આવ્યા? તો કે જ્યાં સુધી હું દરવાજા સુધી જેટલી વારમાં પહોંચ્યો ને ત્યાં સુધી એને પથ્થર ઉઠાવી લીધો તો આત્મરક્ષા માટે. તો હવે જ્યારે પથ્થર ઉઠાવી લીધો છે એનો મતલબ શું થયો? કે પોતે રક્ષા કરી શકશે પોતાની જાતની. તો એટલે હું પાછો આવી ગયો. તો જ્યાં સુધી આપણે સર્વસ્વ સમર્પિત નહીં કરીએ સુંદર સાજી, ત્યાં સુધી રાજ્ય તરફ જીવતા થવાય નહીં. એહી મેં ખુદી ટલે તો બાકી રહ્યા ખુદા. ધણી તરફનું કામ ક્યારે થશે? જ્યારે અહંકાર જશે. મેં બિન મેં મરે નહીં, મેં સો મારના મેં. ઇન વિદ મેં કો મારીએ યા વિદ હુઈ. જ્યારે આપણે મેં લઈ લઈશું કે હું પિયા તારી અંગના આત્મા છું, તારા ચરણોમાં બેસીને આ ખેલ જોઈ રહી છું. કહેત કહેલાવત तुम ही करत करावत तुम, हुआ है होसी सब तुमसे, એ ફલ ખુદાઈ ઇલમ. વાણીનું ફળ શું છે કે આપણને ખબર પડી જાય કે બધું જ કરવા વાળો ધણી છે. મેં તો ઈત નાહી કિત હું, ઈત ઉત કિયા તેરા હોય. ધણી હું તો ક્યાંય નથી, બધું તું તો કરી રહ્યો છે. દો તન તલે કદમ કે આતમ પરાતમ. પરમધામમાં તારું તન છે, અહીંયા પણ જીવોનું તન છે, ને રાજ્યના હુકમથી ચાલી રહ્યા છે ભૂતળા. આપણે ત્યાં પણ જોઈએ છીએ ને અહીંયા પણ જોઈ રહ્યા છીએ. આપણે ક્યાં છીએ સુંદર સાજી? આપણે ફક્ત ને ફક્ત અહંકારમાં છીએ. એટલે એને શું કહેવાય? ફોલ્સ ઈગો, જૂઠો અહંકાર. શા માટે? કે જે છે જ નહીં એનો અહંકાર. આપણે આગળ ચર્ચામાં સાંભળ્યું હતું કે નથી આપણે આ શરીર બનાવી શકતા, નથી આપણે આ શરીરના અંગોને ચલાવી શકતા, નથી આપણે શ્વાસ લઈ શકતા, અને નથી પ્રાણવાયુ કે અનાજ કે પૂરી સંસારમાં કાંઈ બનાવી શકતા. બધું જ પરમાત્મા આપણી માટે કરી રહ્યો છે. જે ભોગ માટે આપણે પરમાત્માને ભૂલી જઈએ છીએ. વિચાર કરો, આ ઇન્દ્રિયો અગર પરમાત્માએ ના આપી હોત તો ભોગી શક્યા હોત ભોગને? અને એ વિષય સુખોને જે વસ્તુ આપણે ભોગી રહ્યા છીએ એ પણ કોને બનાવી છે? પરમાત્માએ.
અને એની પાછળ આપણે એ પરમાત્માને જ ભૂલી જઈએ તો આપણાથી વિશેષ કોઈ છે એહસાન ફરામોશ? એક મનુષ્ય એવું પ્રાણી છે અને એમાં બ્રહ્માત્માઓ ઉપર તો ખાસ દોષ લાગશે સુંદર સાચી. તો હવે શ્રીજીએ કીધું અને જયરામભાઈ કંસારાને પોતાની ભૂલનો અહેસાસ થયો છે. અને હવે શું થયું? આદર રસોઈ કાકિયા સ્વીકાર કરે છે કે રાજ્યએ તમને મોકલીને બહુ મહેર કરી છે મારી આત્માને જાગૃત કરવા માટે. અને હવે શ્રીજી તમે ભોજન આરોગો. બધા જ ઘરવાળા, જેમ જેમ ચર્ચા થતી જાય છે તો બધા ઘરવાળા લોકો બી ભેગા થઈ જાય છે અને શ્રીજીને બહુ જ પ્રેમથી શું કરે છે? અરુગા બેઠા એ રસોઈ મીને અરુગાએ શ્રીરાજ. રસોઈમાં લઈ જાય છે અને કોને અરુગાવે છે સુંદર સારજી? શ્રીરાજ. પેલા તો કુશળ ખેમ કોને પૂછ્યા હતા? મિહિરાજજીને. અને ચર્ચાથી હવે ઓળખાણ થઈ ગઈ છે અને રાજજીને આરોગાવે છે. એક જ વખતમાં ઓળખાણ થઈ છે સુંદર સારજી. ચોટ લાગે તો તરત જ જાગી જવાય, પણ આપણે જાણી જોઈને જે સૂતા હોય એને જગાડી શકાય નહીં. એને જાનબૂझ ના છોડે જૂઠી જીમી, તીનસે રહેની ના હોવે બેશક. જાણી જોઈને જે આ સંસારને નથી છોડતા એનાથી નિશ્ચિત રૂપથી રહેણી થઈ શકે નહીં, એ વાણી જીવનમાં ઉતારી શકે નહીં. અને આપણે એવું જ કાંઈક કરી રહ્યા છીએ સુંદર સાચી. તો હવે બહુ જ પ્રેમથી આરોગાવે છે અને પછી શ્રીજીને કહે છે કે પ્રસાદ સબોને લેય કે કરી પોઢન કી અરજ. અમદાવાદ કેદથી આવ્યા છે, જલમાં પણ રાસ્તામાં બેહદ વાણી ઉતરી છે, ઘરે આવીને તરત ચર્ચા શરૂ થઈ છે અને હવે નવડાવીને ભોજન આરોગાવ્યું છે અને હવે કહે છે કે થોડું આરામ કરી લો. પણ રાજજી અંદર બેઠા છે સુંદર સાજી. શું કહી રહ્યા છે? હમના એ પોઢને હમારી તો ઓર ગરજ. રાજજી કહી રહ્યા છે કે હું આ સંસારમાં પોઢવા માટે, આરામ કરવા માટે આવ્યો નથી, મારી બીજું ગરજ છે. શું ગરજ છે એમની? હમ આએ હૈ ઇતને કામ બ્રહ્મ શ્રેષ્ઠ લેને ઘરધામ. એ આપણી વગર એક પલ રહી શકતા નથી. રહ ન શકું મેં રૂહો બિના. આપણને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, વાત કરવા માટે બોલાવી રહ્યા છે. શ્રીંગાર કિયા સબ દુલ્હે, દુલ્હાની જેમ સજીને આપણને જોવા માટે પ્રેરિત કરી રહ્યા છે, પણ આપણે જોઈ રહ્યા નથી. ઈચ્છા જ નથી રાજજીને જોવાની સુંદર સાચી. શા માટે? કેમ કે આપણે ક્યારે એની પાસે બેસતા જ નથી, એને યાદ કરવાનો પ્રયાસ જ નથી કરતા. જ્યારે સંબંધની પહેચાન થશે ને, જેવી રીતે કોઈ માં પોતાના દીકરાથી કોઈ કારણસર અલગ થઈ ગઈ હોય ને સુંદર સાચી, અને એ બીજા કોઈ કામમાં લાગી ગઈ છે, ત્યાં સુધી એને દીકરાનો વિરહ સતાવશે નહીં, કેમ કે પૂરા દિવસ કામમાં લાગી છે. કોઈ કારણસર જ્યારે એ એકાંતમાં બેસે અને એમાં પણ જેની સેવા માટે, જેના માટે દીકરાઓને છોડીને આવી હતી, એ એમનું દિલ દુખાવે અને હવે દુઃખી થઈને એ હૃદય એકલામાં બેઠું હોય અને વિચારે કે હું આમના માટે એ દીકરાને છોડીને આવી ગઈ જેની સાથે મારો સંબંધ હતો, જેનું મારા સિવાય કોઈ હતું નહીં. કેવી રીતે મેં એને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યો હતો, કેવી રીતે મેં એને ભોજન કરતા શીખવાડ્યો હતો, કેવી રીતે હું એને સ્નાન કરાવતી હતી, કેવી રીતે હું એને હૃદયથી લગાડીને સૂતી હતી એની સાથે. હવે જ્યારે એ પલોને યાદ કરશે એકાંતમાં બેસીને, તો હવે એને બાળકનો વિરહ લઈ આવવો પડશે કે એમનામ જ એની આંખમાંથી આંસુ નીકળવા લાગશે અને એનું હૃદય પ્રેમથી તડપી ઉઠશે એને ગળે લગાડવા માટે. દરેકે અનુભવ્યું હશે ને માયાના સંબંધ માટે આ તડપ, આ પ્રેમ. તો આત્મિક પ્રેમ શા માટે આપણને? રાજજી સાથે તો બ્રહ્માત્માનો પ્રેમ એનાથી અનંત ગણો વધારે છે. જબ પહેચાન હોવે વાકો તબ સહે ન બિછો હાકિન.
પણ પહેચાન ક્યારે થશે? મને કોઈની પહેચાન ક્યારે થાય? જ્યારે હું એમની પાસે જઈને બેસું. આપણને માયાની જ ઓળખાણ થાય છે, કેમ કે આપણે માયાને વધારે સમય આપી રહ્યા છીએ. જ્યારે રાજજીને માયાને પીઠ દઈને રાજજી પાસે સમય લગાડીશું, શ્રાગર શૃંગાર ખિલવત પરિક્રમા એમાં ડૂબીશું, રાજજી કેવો આપણને પ્રેમ કરે છે એમાં જાણીશું, અને એ યાદોને યાદ કરીશું કે કેવી રીતે રાજજી આપણી માટે જમીન બની ગયા છે, કેવી રીતે આપણે એ જમીન પર અનાદિકાળથી ચાલતા આવ્યા છીએ, અને રૂહે બે નિયાસથી બીજ પક્કા 12,000. આપણને પરમધામમાં ખબર નથી કે આ તો મારો પ્રિયતમ છે. જે પશુ પક્ષી પર સવાર થઈને આપણે રાજજી માટે મેવા મીઠાઈ લેવા જતા હતા, એ પશુ પક્ષી પણ કોણ છે? રાજજી છે, જે આપણને પોતાની પીઠ ઉપર લઈને ચાલે છે. જે જમનાજીના જલમાં આપણે કૂદીને ઝીલના કરીએ છીએ, જમનાજીનું જલ પણ રાજજી છે. જે રંગમહેલમાં, પુખરાજ પહાડમાં, માનિક પહાડમાં, હોજ કોસર તાલમાં આપણે ધણી સાથે લીલા કરીએ છીએ, એ પણ ધણી જ બન્યા છે આપણી માટે. ખૂબ ખુશાલી, જે આપણી સેવક થઈને એક એક સખી કે અલેખે સેવક થઈને પણ આપણી આગળ પાછળ જઈ આપણી ઈચ્છા પરમધામમાં પૂરી કરે છે, એ પણ કોણ છે? રાજજી જ છે. પશુ પક્ષીઓના રૂપમાં જે આપણને નૃત્ય કરીને, અખાડામાં ખોટું ખોટું યુદ્ધ કરીને, ખરગોશ એક ઝવેર કા ચલે રૂહ કે મનસો, બડા ફીલ લડે અર્શ કા કહો કોન જીતે. મોટા હાથી સાથે નાનું ઝવેરાતનું ખરગોશ સસલું લડે છે. આ કોણ લીલા કરી રહ્યું છે? આપણો ધણી આપણા માટે. રાજજી પોતાની ઈચ્છાથી પરમધામમાં પોતાની ખુશીથી શું કરે છે? સુંદર સાજી કાંઈ જ નથી કરતા. એમના અંગોનું સૌંદર્ય, પ્રેમ, સુગંધી આપણા માટે, એમની મીઠી જુબાન આપણા માટે, એમનો પ્રેમ આપણા માટે, એમનું સૌંદર્યનું રસપાન કોણ કરે છે? આપણે. એ હાથ પગ હલાવે, લટકની મટકની ચાલ ચાલે તો કોને રીઝવવા માટે? આપણને રીઝવવા માટે. હાથથી પાગ બાંધે કોને રીઝવવા માટે? આપણને રીઝવવા માટે. સરસ મેવા કહે અધ બીચ આરોગ તે, મેવા કાઢ દેત મુખ થે. જે ધણી આપણને પરાયો લાગી રહ્યો છે ને, જેની માટે આપણને વિરહ નથી આવતો, સુંદર સાજી, એ ધણી આરોગતા આરોગતા પોતાના મોઢામાંથી મેવો કાઢીને આપણા મુખમાં દે છે. સરસ મેવા કહે દે છે કે આ મેવો બહુ સ્વાદિષ્ટ છે, આપ હાથ મેરે મુખ મેં, પોતાના હાથથી આપણા મુખમાં કોળિયો દે છે. આવો પ્રેમ છે ધણીનો. હક્કો કામ ઓર કછું નહીં, દેવે રૂહો લાડ લજ્જત. આપણને લાડ કર્યા સિવાય પ્રિયતમને કશું જ કામ પરમધામમાં છે નહીં. એ સર્વશક્તિમાન છે, તો એ પોતાની બધી જ શક્તિઓને આપણને ખુશ લગાડવા માટે પ્રયોગ કરે છે. એ સકલ ગુણ નિધાન છે, તો એના બધા જ ગુણો આપણને ખુશ કરવા માટે છે. એમનું આપણને શું કે છે? રૂહ. રૂહ કોને કહેવાય? આ શરીરમાંથી રૂહ નીકળી જાય તો આને સળગાવી દેવામાં આવે. તો પરમધામમાં રાજ્યની રૂહ કોણ છે? આપણે બધા. આપણે અહીંયા છીએ તો ત્યાં એ લીલા કરી શકતા નથી. એ અહીંયા આવી ગયા કેમ કે એમની રૂહ, એમના પ્રાણ આપણે છીએ, અને આપણો પ્રાણનાથ ધણી છે. પણ એ પોતાનો ઈશ્ક નિભાવી રહ્યા છે સુંદર સાજી, અને આપણે ભૂલેલા છીએ. હવે ધણી કહે છે કે હું અહીંયા આરામ કરવા માટે આવ્યો નથી, અને ફરીથી ચર્ચા શરૂ. અને ચર્ચા આપણે તો પ્રોગ્રામમાં જતા હોઈએ અઠવાડિયાનો સમય કાઢીને, એમાં પણ આપણને થાય કે આટલી ચર્ચા શ્રીજી શું કરી રહ્યા છે? સુંદર સાજી જયરામભાઈ કંસારાની આત્મા કેવી રીતે જાગૃત કરી રહ્યા છે? ચર્ચા પૂર ચલાવે પ્રેમ કો. પૂર કેવી રીતે ચલાવશે? પહેલા જ્ઞાનથી જ આવશે એ પૂર, પછી ધીરે ધીરે પ્રેમમાં પરિવર્તિત થશે. ચર્ચા સુણજો દિન ને રાત, આપણને ત્રુઠા પ્રાણના.
આ બધી જ ચોપાઈઓ રાસના શરૂઆતના 5 પ્રકરણની છે, જે જયરામભાઈ કંસારાને પ્રબોધ કરતા ઉતરી રહી છે. પણ આપણે ક્યારે એમાં ડૂબતા નથી. ગાઈને જ આનંદ કબૂતરની જેમ પાઠ કરો એવું ના કરીએ. સુંદર સાજી આપણા રાજ્યનું હૃદય છે વાણીમાં. શ્રી મહામત કહે, શું કહે છે રાજજી કે ખોલ દેખો શ્રી પ્રાણનાથ, ધનીજી લાએ ધામ સે વચન, જીનસે ન્યારે ના હોય ચરણ. રાજજી પરમધામથી લઈને આવ્યા છે ચરણ. આજે 4 ચરણ છે ને, એ રાજજીના જ ચરણ કમલ ને શ્યામાજીના ચરણ કમલ છે. ક્યારે આપણે એ હૃદયમાં રાજજીનો પ્રેમ ઉતાર્યો કે પરમધામથી જો વાણી આવી હોય તો પરમધામમાં તો પ્રેમ સિવાય કશું છે નહીં. તો વાણીના એક એક શબ્દમાં શું છે? પ્રેમ તો છે. પરમધામના કણકણમાં અગર રાજજી છે, અગર શું છે જ, તો અહીંયાના કણકણમાં વાણીના શબ્દ શબ્દમાં શું છે? રાજજી તો છે. પણ આપણે ક્યારેય રાજજી પાસે બેઠા? દુનિયાવાળા જેમ જાય ને મંદિરમાં અને પાછા આવી જાય માંગ કરીને, આપણે એવું જ કાંઈક કરીએ છીએ. તો જયરામભાઈ કંસારાને હવે સુંદર સાજી ફરીથી શ્રીજી સમજાવે છે. હવે ચર્ચા કરતાં કરતાં, આ પ્રકરણ તો લાંબુ છે, તમે બધા જ શાંતિથી જોજો કે કેવી રીતે શ્રીજી સમજાવે છે. પહેલાં વ્રજની વાત કરે છે કે સૌથી પહેલાં ઈશ્ક રબદની વાત કરી. કેવી રીતે આપણે શ્રીજીની તો ચર્ચા ક્યારેય સાંભળી નથી. સાંભળી હશે, એ વખત જાગ્યા નહીં હોઈએ, યાદ નથી ને આપણને અત્યારે. તો શ્રીજીની ચર્ચા આમાં પૂરી રીતે બતાડી છે કે શ્રીજીએ કેવી રીતે જયરામભાઈ કંસારાની આત્માને જાગૃત કરી. પહેલાં તો લૌકિક એમને ફટકાર લગાવી કે શું ઉત્તરદાયિત્વ છે આ શરીરમાં આવ્યા પછી. જાગૃત કર્યા ઝંઝોડીને, અને હવે શરીરનો આહાર લીધા પછી આત્મિક આહાર આપવા બેસી રહ્યા છે. તો ઈશ્ક રબદની વાત કરી. વ્રજમાં કહી રહ્યા છે કે વ્રજને યાદ કરો કે કેવો પ્રેમ કર્યો હતો. કામ કરતા અતિ ગણો પણ ખીણ ન છોડ્યો ને એક પલ માટે પણ તમે પ્રેમ ધણી પાસેથી છોડતા નહોતા. અને હવે શું કરી રહ્યા છો તો યાદ કરો. અને પછી ધીરે 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 રાસની ચોપાઈઓ એમને સમજાવે છે. કેવી રીતે વ્રજમાં બધું લીલા કરી, કેવી રીતે રાસમાં ગયા, કેવી રીતે ખેલ્યા ત્યાં આગળ. પછી અંતરાયની અંતર્ધ્યાનની લીલા શા માટે થઈ, અને અંતર્ધ્યાન પછી કેવી રીતે આપણે ઝીલના કરી, રામત કરી, ઝીલના કરી, ભોજનારોગી, ઈચ્છા પૂરી નથી થઈ તો પાછા પરમધામ ગયા, અને હજી આપણી ઈચ્છા પૂરી નથી થઈ તો પાછા સંસારમાં આવ્યા. એ બધી જ વાત રાજજી અહીંયા શ્રીજી ના મુખારબિનથી જે ચર્ચા થઈ છે આપણી માટે લખાઈ છે સુંદર સાજી. અને એ સ્વામીજીની જે ટીકા છે એમાં કદાચ ના સમજ પડે, આમ તો સમજ પડે એવી જ છે, તો ટીકામાંથી પણ વાંચી લઈએ સુંદર સાજી. અને જેની પાસે હાર્ડ કોપી ના હોય, મતલબ કિતાબ નથી, તો એ અગર SPGIN સાઇટ ઉપર જશે www.spgin.org, તો એના પર બધું જ સાહિત્ય અવેલેબલ છે, ઉપલબ્ધ છે. તો આપણે ત્યાંથી સાહિત્ય વિભાગમાં એના જઈ અને એમાંથી સાહિત્ય ડાઉનલોડ કરીને વાંચી શકીએ. તમને ના આવડે તો કોઈકને કોઈક તો ઘરમાં હશે જ જે તમને કરીને આપી શકે. અને એ પણ ના હોય તો યુટ્યુબ પર જે સાઇટ છે યુટ્યુબની SPGIની, એમાં ચર્ચા કરેલી છે, એમાં પણ બધું જ તમને ડિટેલ મળી જશે શું શું ચર્ચા કરી છે શ્રીજીએ. અને વાત કરી અને હવે શું થાય છે સુંદર સાજી, ઇન ચર્ચા કે રસ મેં દેખા ન જાતે દીન. વ્રજ રાસ અને જાગણીની વાત કરતાં કરતાં દિવસ વ્યતીત થઈ ગયો અને કોઈને ખબર પડી નથી. સુન કે સબ મગન ભયે દિલ હુઆતી રોશન. ચર્ચા સાંભળી અને બધા જ એમાં મગ્ન થઈ ગયા છે રસમાં. શરીર અને સંસારની વિસ્મૃતિ થઈ ગઈ છે અને આત્મિક ભાવમાં સ્થિત થઈ આત્મા પ્રિયતમના આનંદમાં મગ્ન થઈ ગઈ છે. અને હવે શું થાય છે સુંદર સાજી, ફેર ચર્ચા કરને લગે ભલો જો પાયો સુખ. હવે ધીરે 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 એમના ઘરમાં ચર્ચા થવા લાગી અને બધા જ સુંદર સાથ 50-60ની આસપાસ સુંદર સાથ એકઠા થઈ ગયા અને બધાનું ઈમાન જે છે પાછું આવી ગયું. ધક્કા દિયા બડા સાથ કો પર જાકો ડગ્યો ન ઈમાન. હવે શું થાય છે સુંદર સાજી,
કરતાં કરતાં ચર્ચા કરવા લાગ્યા. લોકો એકઠા થવા લાગ્યા. 50થી 60 સુંદરસાર જેટલા ચર્ચા સાંભળવા માટે આવી રહ્યા છે જયરામભાઈ કંસારાના ઘરે. તો જ્યારે પણ રાજજી તરફ આગળ વધે તો માયા તો પોતાનું કામ કરે જ. તો હવે શું થયું, કેમ કે શ્રીજીની ચર્ચા સાંભળતા હતા, સાંભળીને કથા વાંચવાવાળા જે છે ને એમના શ્રોતાઓ પણ શ્રીજી પાસે આવવા લાગ્યા. અને શ્રીજી પાસે ચર્ચા સાંભળીને પાછા જાય છે અને પ્રશ્ન પૂછે છે, કથા જ્યાંથી સાંભળીને આવે છે એમને. જેવી રીતે શ્રીજીએ કે મિહિરાજજીના તનમાં પહેલાં પણ પ્રશ્ન પૂછ્યા ને કોઈ જવાબ આપી શકતું નથી, એવી રીતે બધા શ્રોતા સાંભળવા તો આવે છે કથા કરવાવાળા પાસેથી, પણ જ્યારે પાછા જઈને એમને પ્રશ્ન પૂછે તો એને જવાબ આવડતો નથી. સવાલ પૂછે જાય તિનકો હમકો દેવો જવાબ. શિષ્ય ગુરુને જઈને પૂછે છે તો એમને જવાબ નથી આવડતો. ઇનકો અર્થ આવે નહીં રખ ન શકે તાબ. તો જવાબ આવડતો નથી તો હવે શું થાય, ગુસ્સે થાય છે કે કેવી અવળી અવળી ચર્ચા સાંભળીને આવો છો, કેવા આવડા પ્રશ્નો પૂછીને આવો છો, તો બધા ક્યાંથી સાંભળીને આવો છો. એટલે એમને કીધું શ્રીજી પાસેથી. એટલે હવે આમને બધાને થયું કે આવી રીતે જો ચાલતું રહેશે તો આપણા વાડાના બધા ભેડ તો જતા રહેશે ત્યાં, તો આપણને ક્યાંથી મળશે પૈસા, દક્ષિણા નહીં મળે તો ઘર કેવી રીતે ચાલશે. એટલે હવે શું વિચાર્યું બધાએ ભેગા થઈને, તબ ચુગલી કો ચિત્ત મેં લિયા કોઈ કરે ઉપાય. તો વિચાર કર્યો બધાએ કે આમની ચુગલી કરીએ. કોને કરીએ? બાદશાહ એ વખતે ફિરંગી, ફિરંગી એટલે બ્રિટિશનું મુગલ શાસન પૂરું થવાનો સમય હતો અને કેટલીક જગ્યાએ બ્રિટિશરોનું શાસન શરૂ થઈ ગયું હતું સુંદરસારજી, અંગ્રેજોનું. તો અહીંયાનો જે રાજા તો કયો હતો, એક તો કુતુબ ખાન મુગલ છે એ હેરાન કરે હિન્દુઓને, ને બીજા હિન્દુ અંગ્રેજ રાજા પણ હેરાન કરતા હતા. તો હવે શું થાય છે, એમનો જે દોસ્ત છે ફિરંગી રાજાનો જે દોસ્ત હતો એ દોસ્તને જઈને આ બધા ચુગલી કરે છે કે કેમ કે દોસ્ત છે રાજાનો, તો રાજાને જઈને કહે તો ચુગલી શું કરે છે કે આ દેવી દેવતાઓની નિંદા કરે છે. જ્યારે કશું જ ના આવડે તો આપણે શું કહીશું કે દેવી દેવતાની નિંદા કરે છે. તબ ઉનને કહી તે નિંદા સુની અપને કાન. હવે શું થયું, ફિરંગી થોડાક દિવસ રહ્યા પછી, જ્યારે ચુગલખોર થોડા દિવસ રહ્યા પછી ફિરંગી બાદશાહ પાસે જ્યારે જતો તો ફરિયાદ કરવા માટે, કોની? શ્રીજીની, કે દેવી દેવતાઓની નિંદા કરે છે ને એમને અહીંયાથી દૂર કરવાનો ફરમાન કરો. તો ત્યારે એમને એક શખ્સ મળે છે, વ્યક્તિ મળે છે. એક શખ્સ મિલા દરબાર મેં, એક વ્યક્તિ મળે છે અને એમને શું કહે છે, તબ ઉન શખ્સ ને કહ્યા તુમ કહા જાત કોન કામ. તું ક્યાં જઈ રહ્યો છે ને કયા કામથી જઈ રહ્યો છે? તબ ઉનને કહી તે નિંદા સુની અપને કાન. જ્યારે એમને કીધું ને કે હું તો આવી રીતે ફરિયાદ કરવા જઈ રહ્યો છું, તો એ જે વ્યક્તિ હતો એને પૂછ્યું કે ભાઈ તે નિંદા તારા કાનથી સાંભળી કરતા એ સાધુ મહાત્માને? તો કે છે ના. તો કે તો તું આવી ઉલટું કામ શા માટે કરવા જઈ રહ્યો છે? તો કે મને કોઈક બીજાએ ફરિયાદ કરી છે અને એ ફરિયાદ હું પહોંચાડવા જઈ રહ્યો છું. ત્યારે એ વ્યક્તિ એમને સમજાવ્યું કે જો तुरत अमल करत है ऐसा काम करत है बिन देखे अपने नैन. તું આવું કામ કરવા જઈ રહ્યો છે પોતાના નૈનોથી જોયા વગર, મતલબ તે તો ચર્ચા સાંભળી નથી ના, તું એ મહાત્મા પાસે ગયો, અને તું જ્યારે જઈને બાદશાહને ફરિયાદ કરીશ તો એ તો કાચા કાનના હોય, અને તારો દોસ્ત છે તુરત અમલ કરતે, તો તું જે કહીશ એ વસ્તુ એ તરત જ અમલ કરશે. બહુત બુરા એ કામ, અને તારા કહેવાથી અગર એ સાધુ પર કોઈ જુલ્મ કરશે તો એ બહુ જ ખોટું કામ થઈ જશે. 3 સાધ કો કસાલા દેવે ફિરંગી ઇસઠામ. તારા કહેવાથી એ સાધુને કષ્ટ આપશે ફિરંગી બાદશાહ. જેવી રીતે તું સાંભળ્યા વગર એમને કહીશ એ સાંભળ્યા વગર એમને કરશે, અને એ સાચો ફકીર હશે પરમાત્માનું આશિક, તો તારું શું સ્થિતિ થશે? તો તારું આ કરવાનું ઉચિત છે? હવે ફિરંગી ચુગલખોરને થયું કે આ તો સાચી વાત છે. વહ સુનત હી પીછે ફિરા
માની ગયો વાત, વિવેક દૃષ્ટિ એની ખુલી ગઈ અને એ કહે કે ભયા અલોપ, જ્યાં સુધી એ વિચારે કે સાચી વાત છે, આ જે પણ કહી રહ્યો છે અને હું જો સાધુ મહાત્માની ચુગલી કરીશ વિના જાણકારી લેદાને, એમની પર કાંઈ કષ્ટ આવશે તો જ્યારે હું એને ફરિયાદ કરીને કષ્ટ કરું છું, મારો દોસ્ત મારો સંબંધ નિભાવવા માટે એ સાધુને કષ્ટ આપશે, તો એ સાધુનો દોષ કોણ છે? પરમાત્મા. અને જ્યારે એ ન્યાય કરશે ત્યારે મારો શું? મારો દોસ્ત ફિરંગી બાદશાહ તો કદાચ વધારે એને થોડું ઘણું દુઃખી કરીને કાઢી મૂકશે એના રાજ્યમાંથી, પણ જ્યારે એ પરમાત્મા જે એનો દોસ્ત છે સાધુનો એ આવશે તો મારી શું સ્થિતિ કરશે? પછી હું ક્યાં જઈને ઊભો રહીશ? તો હવે વિવેક જાગૃત થયો તો શું થયું? સુંદર સાજી પાછું વળીને જ્યારે જોવે છે એ કહે કે ભયા અલોપ, તો એ વ્યક્તિ જે છે એ દેખાતો નથી. કોણ હતું એ સુંદર સાથજી? ફેર દેખે તો ઉત ના પાવહી, હોય કે ગયા ગોપ. હજી તો આટલું વિચારીને જોવે છે કે ધન્યવાદ કહી દઉં દોસ્તનો, ત્યાં સુધી તો એ ગાયબ થઈ જાય છે. કેમ કે હતું કોણ? મેરા કિનને પકડા થા હાથ. એ રાજી જ છે, જ્યાં જ્યાં દુઃખ આવે છે ત્યાં ત્યાં આવીને આડા દેવું મેરા અંગ, આવીને ઉભા રહે છે સુંદર સાથી. ક્યાંય પણ હર પલ સિર પર હક, સિર પર ઇન વિધ ખડે, પર દેખત ના તરફ હક. જો સ્વાદ લગે મહેબૂબ કા, તો મુખ ના નીકળે એક હરફ. તો મુખથી હરફ નહીં નીકળે. પછી કહે છે ને કે તું રાત દિન દે પ્રદક્ષિણા, એમાં ગરક થઈ જશે. જ્યારે રાજ્યની ઓળખાણ થશે, એમના પ્રેમની ધણી જગાડી દેખાડશે ગુણ, ત્યારે તુને આવશે શરમ. આપણી જિંદગીમાં પણ સુંદર સાજી આપણને ખબર નથી કે ક્યારે ક્યારે કેવા કેવા રૂપમાં આવીને આપણને દર્શનને આપણી ઈચ્છા પૂરી કરીને જતા હશે, આપણને કષ્ટથી નિવારણ કરીને જતા હશે. કોરોનાનો સમય હોય કે કોઈ પણ આપત્તિનો, આપણને પોતાની છત્ર છાયામાં રાખનાર ફક્ત ને ફક્ત રાજ્ય છે. આપણે એને યાદ કરીએ કે ના કરીએ એ આપણને એક પલ પણ ભૂલી શકતો નથી. આપણે એની પાસે જવા માંગીએ કે ના માંગીએ, એ ક્યારેય આપણને છોડીને જઈ શકતો નથી, એક પલ માટે પણ નહીં. અને હવે શું થાય છે સુંદર સાજી? જ્યારે એક બાજુ તો અહીંયા તો રાજ્યએ સાચવી લીધું છે, ફિરંગી બાદશાહ સુધી તો ફરિયાદ પહોંચી જ નથી, પણ સુંદર સાથને તો ખબર નથી. એટલે હવે સુંદર સાથને ડર લાગ્યો કે ફિરંગી બાદશાહ બહુ જ ક્રૂર છે અને આપણા બધા ઉપર કષ્ટ આવશે જો ખબર પડી જશે કે આપણે ચર્ચા સાંભળવા જતા હતા તો હવે બધાએ ભયથી શું થયું? સાથ મેં ખલભલ પડી હુઆ ચુગલ કા ડર, ડરી ગયા અને ચર્ચા સાંભળવા કેટલાક તો આવવાનું બંધ કરી દીધું. અને કોઈ કહે છે કથાવાચકો પાસે જઈને કે તમે કહી દેજો કે અમે અહીંયા જ ચર્ચા સાંભળવા આવતા હતા, અમે ત્યાં જતા જ નહોતા. અને થોડા દિવસ 1, 2, 3 દિવસ જ્યારે થોડા દિવસ વ્યતીત થયા ત્યારે શું થયું સુંદર સાજી? બધાનું ઈમાન ડગી ગયું હતું, પણ એક જયરામ ખડા રહ્યા ઓર ઇનકે ઘર કે લોક. ઈમાન પર કોણ ઊભું રહ્યું? ફક્ત ને ફક્ત જયરામભાઈ કંસારા અને એમના ઘરના લોકો, અને બાકી બધા જ આમ તેમ જતા રહ્યા. ઈનો આપો પાદિયા રહે અપને જોક. શા માટે ઊભા રહે? કેમ કે એમને પોતાનું સર્વસ્વ સમર્પિત રાજ્યને કર્યું હતું. તો હવે જ્યારે આપણે રાજ્યને પ્રેમથી યાદ કરીએ સુંદર સાજી ધ્યાન દ્વારા, તો આખો દિવસ આપણે માયામાં ના ફસાઈએ, એ જવાબદારી કોની રહી જાય? રાજ્યની. કેમ કે આપણે એમને દિલમાં વસાવીએ છીએ. જેવી રીતે જ્યારે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું અશ્વત્થામાએ, એમને પાછું લેતા નહોતું આવડતું, પાંડવોની સામે કૃષ્ણ હતા તો એમનું કાંઈ ખરાબ કરી શક્યું નહીં. તો કેમ કે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું કે પાંડવોના કુલનો નાશ થઈ જાય, તો હવે બ્રહ્માસ્ત્ર ક્યાં ગયું? ઉત્તરાના ગર્ભમાં. અને ત્યાં આગળ કોણ હતું? એ નારાયણને યાદ કરી રહી હતી, નારાયણના નામનો જપ કરી રહી હતી. તો નારાયણ ગર્ભમાં દેખાય ને એમનું બ્રહ્માસ્ત્ર કાંઈ કામ કરી શક્યું નહીં.
પાછું ગયું. તો જ્યાં નારાયણનું સ્મરણ હોય, જે પરીક્ષિત થઈને પછી જન્મ્યા, પહેલાંથી જ એમની પરીક્ષા થઈ ચૂકી હતી, એટલે એમનું નામ હતું પરીક્ષિત. જ્યારે એ જન્મ્યા, પણ રક્ષા કોણે કરી? નારાયણને. કેમ કે એ એમનું સ્મરણ કરી રીતે. તો હવે વિચારો, સંસારના નારાયણ અને વિષ્ણુના અવતાર જો રક્ષા કરતા હોય એમને યાદ કરનારને, તો આપણે જ્યારે રાજ્યને યાદ નથી કરતા તોય આટલું કરી રહ્યા છે, તો યાદ કરીશું તો એક સાદ કર મોહે મેં જી કરું 10 વેદ. શું નહીં કરે રાજ્ય? પણ આપણે એમને યાદ તો કરીએ એકવાર. અને હવે શું થાય છે સુંદરસારજી? કેમ કે ઓલા બધા સુંદરસાર જતા રહેતા, હવે થોડા દિવસ થયા એટલે દરેકને અહેસાસ તો થાય કે શ્રીજી તો બેઠા છે, કાંઈ કશું થયું નહીં, અને આપણે ક્યાં ભૂલી ગયા. તો હવે શું થયું? ફિર સાથ બેઠા સબ મિલકે કરને લગે નકલ. બધા સુંદર સાથ ભેગા થયા જયરામભાઈ કંસારાની ઘરે, અને હવે નકલ કરવા લાગ્યા કે કેવા ભાગી ગયા હતા ડરીને. અને હાંસી હુઈ સાથ મેં કહેને લગે બીતક. અને હાંસી થઈ સુંદર સાથમાં. શું કહે છે? પોતપોતાની બીતક કહે છે કે રાજજી, હું તો આવો ડરીને ભાગ્યો હતો. ભૂલ માની ભાગતે આગે બેઠ કે હક. રાજજી સામે, શ્રીજી સામે બેસી બધાએ પોતાની ભૂલ માની અને ભૂલ્યા હતા એની માટે સ્વીકાર કર્યું, હાંસી કરી. અને આપણે પણ સુંદર સાજી જ્યારે પરમધામમાં ઉઠીશું તો ભૂલ્યા ને. હવે હાર્યા હાર્યા હું કહું વાર કેટલી. તો ભૂલ્યા છે તો હવે ત્યાં આગળ પણ હાંસી જ થશે. રાજ્ય સામે બેસીને ચિઠ્ઠો દેખાડવામાં આવશે, પણ એમના માટે તો હાંસી ક્ષમા છે, કેમ કે આ વખતે વાણી અવતરિત થઈ નહોતી અને આપણને તો વાણી મળી ગઈ છે. જ્ઞાન મળ્યા પછી પણ ભૂલીએ તો ખોટું કહેવાય સુંદર સાચી. તો હવે બધા સુંદર સાથ ચર્ચા સાંભળવા લાગ્યા. ફિર શ્રી રાજે લિયા દિલ મેં ક્યોં યહાં સે પાવે નિકસન. હવે અહીંયાથી કેવી રીતે જઈએ? કેમ કે જયરામભાઈ કંસારાના ત્યાં રહેતા રહેતા વર્ષ ઉપર સમય થઈ ગયો છે. સાથ જુદા જુદા કાઢના ક્યોં ઇકઠ્ઠે હોએ સૈયન. સુંદર સાથને અલગ અલગ જગ્યાથી જગાડવાના છે ને. એક જયરામભાઈ કંસારા કે દીપ બંદરમાં તો નથી રહી જવાનું. તો હવે કારજકારણ કરવામાં આવ્યું. અને શું કારજકારણ થયું સુંદર સાથજી? કેમ કે જ્યારે શ્રીજી જવાનું કહેશે તો સુંદર સાથ જવા દેશે નહીં, અને દુઃખી કરીને એ જઈ નથી શકતા. તો કારજકારણ કાંઈક ઊભું થયું. અને કારજકારણમાં શું થયું સુંદર સાથજી? તેજબાઈને જ્યારે ખબર પડી ગઈ કે જયરામભાઈ કંસારાના ત્યાં દીપ બંદરમાં શ્રીજી છે અને ચર્ચા સત્સંગ થાય છે, તો તેજબાઈ પણ ત્યાં આવીને રહેતા હતા. અને ત્યાં આગળ આરબોનો છાપો મતલબ એકને પકડીને લઈ જતા હતા આરબ લૂંટેરાઓ. વિચાર કરો આપણા દેશની સ્થિતિ શું હતી જ્યારે વાણી અવતરિત થાય છે. મુઘલોનું આક્રમણ, ફિરંગી બ્રિટિશરોનું શાસન, અને આરબો પણ આવીને આક્રમણ કરીને છાપા મારીને લૂંટીને જતા હતા. આવું શા માટે થતું હતું સુંદર સાચી ખબર છે? કેમ કે હવે જે હિન્દુ રાજાઓ હતા એમનામાં ધર્મનો આત્મવિશ્વાસની કમી હતી, શૌર્યની કમી હતી, અંદર અંદર જ લડતા હતા. મદિરા પાનમાં પૌરાણિકોએ વેદોના અધ્યયન જ્યાં સુધી ચાલતા હતા ત્યાં સુધી એમનામાં એક સાત્વિકતા હતી, સત્વ હતું, સત્યનું બળ હતું. ધીરે ધીરે શું થયું? મહાભારત કાળનું જ્યારે યુદ્ધ થયું મહાભારતનું, તો મોટા ભાગના રાજાઓ અને જે વિદ્વાનો હતા એ માર્યા ગયા. એના પછી કળિયુગનો પ્રારંભ થયો. અને શું થયું કે વેદોનું જ્ઞાન અધ્યયન કરવાવાળા, સંધ્યા ધ્યાન કરવાવાળા લોકો ઓછા થયા. આહાર તામસિક થતો ગયો, રાક્ષસી પ્રવૃત્તિ આવતી ગઈ. તામસિક આહાર સાથે ધ્યાન સાધના કરી શકાય નહીં. સંસ્કૃત જાણવાનું પણ ઓછું થઈ ગયું, કેમ કે વેદ ગુરુકુલનું જે અધ્યયન કરાવતા તે ગુરુકુલ પદ્ધતિ ધ્વસ્ત થવા લાગી. રાજાઓ મદિરા પાનમાં ડૂબવા લાગ્યા. અને નૃત્ય આ તે બધી જ જે શું કહેવાય નીચ કર્મો હોય એ ચાલુ થયા. અને જ્યારે એવા કર્મો થયા તો કર્મના છુટકારા માટે શું કર્યું બ્રાહ્મણોએ? વેદોનું અધ્યયન આવડતું નહોતું, ખાઈ પીને મસ્ત બ્રાહ્મણો પડી રહેતા હતા. રાજાઓને એ જ રાહ બતાડતા હતા, પૌરાણિક કથાઓ કરવાનું શરૂ કર્યું ને પૂરા દેશને ભટકાવી દીધો.
અને જ્યારે ધર્મ અંદર ના હોય તો એટલે તો શ્રીજી કેવી, એ વખતે શ્રીજી જેવું કોઈ પુકાર કરવા વાળું નહોતું કે રાજાને મલો રે રાણે, રાય તણો ધર્મ જાતા રે કોઈ દોડો. ધર્મ જતો રહ્યો આપણો, પણ કોઈનામાં એ બળ નહોતું સત્યનું, ધર્મનું, એ ઊભા કરી શકે. કેમ કે ના સેવા ના બંદગી, કશું જ નહોતું એમના. અને એટલા જ માટે ફૂટ અંદર અંદર પડવા માંડી, વિવેક નહોતો. અને એનો જ ફાયદો મુગલોએ ઉઠાવ્યો, એનો જ ફાયદો બ્રિટિશરોએ ઉઠાવ્યો, અને એનો જ ફાયદો અરબ ઉઠાવીને પકડીને લઈ જાય છે સુંદરસાજી. આપણામાં પણ જો મીરા જેવું પ્રેમ હોત, ચાણક્ય ને ચંદ્રગુપ્ત જેવું શૌર્યવાન હોત બધા, તો આ થયું હોત નહીં. અને હવે શું થયું સુંદરસાજી, છાપામાં કોણ આવી ગયું? તેજબાઈ અને કેટલાક સુંદરસાદ. કેમ કે કારજકારણ કરવાનું તો શ્રીજીને નીકળવાનું તો જ થાય જો કોઈ મોટી વ્યક્તિ એમાં ફસાઈ જાય. તો તેજબાઈ ફસાઈ ગયા. હવે વિચાર કરો તેજબાઈનું જીવન સુંદરસાજી. ફૂલબાઈના તનમાં પણ કેવો ત્યાગ, અને હજી તો મળ્યા છે, મળ્યાને તરત શ્રીજી તો ફરીથી 1 વર્ષ માટે તો જુનાગઢમાં થોડો સમય જઈને પાછા આવે. કાનજીભાઈ એમના વસ્ત્ર લઈને છોડાવીને શ્રીજી તો દીપ બંદર જતા રહે. અને તેજબાઈને ખબર પડી તો થોડોક સમય જયરામભાઈ કંસારાની ઘરે રહ્યા છે, અને એટલામાં ફરીથી અરબોના કેદમાં. અને હવે અત્યારે સમય છે 1724ની આસપાસનો. 1722માં દીપ બંદર પધાર્યા હતા, 2 વર્ષનો સમય થવા આવ્યો છે. 1724ની આસપાસનો સમય છે સુંદરસાજી. અને તેજબાઈ ગયા છે 1724માં આરબોના બંધમાં. ત્યાં કેદમાં રાખ્યા હશે, શું ખાતા હશે, કેવી રીતે રહ્યા હશે, અને શું કરતા હશે તેજબાઈ. અને હજી આપણે જોઈશું કે, યાદ રાખજો કે 1724માં કેદમાં ગયા છે, અને કેટલા વર્ષ પછી છૂટશે ત્યાંથી. કેમ કે એક ઇન્દ્રાવતી સખીનું ત્યાગ છે, અને એક છે અમલાવતીની આત્માનું. સાથે ને સાથે જઈ રહ્યો છે. એટલે જ ગુમ્મટજી અને બાયજુરાજજીનું મંદિર સાથે સાથે છે. અને હવે શું થાય છે સુંદરસાજી, ખલબલ થઈ ગઈ સાથમાં કે કેવી રીતે લઈને આવો. બધે આસપાસ શોધ કરી, પણ અરબી લૂંટારાઓ એમને ક્યાં લઈ ગયા હતા? અરબમાં લઈ ગયા હતા. એટલે હવે કારજકારણ કરીને શ્રીજીને ક્યાં જવું પડે? અરબમાં જવું પડે. તો હવે બાનું બન્યું, અને શ્રીજી અરબ જવા માટે નીકળે છે. તો સૌથી પહેલાં કચ્છ જાય છે. કચ્છમાં થાવરભાઈ કરીને સુંદરસાજી એમની આત્માને ખંડનીના વચન આપી જાગૃત કરે છે. 1 દિવસ રહીને મંડઈ જાય છે. મંડઈમાં પ્રાગમલભાઈ ને કુંવરભાઈ છે, એમની આત્માને જાગૃત કરે છે. કેટલાક સુંદરસાદને 1 દિવસ સત્સંગ ચર્ચા કરીને જાગૃત કરે છે. ત્યાર પછી શ્રીજી ક્યાં જશે? કપાઈયા આવે છે. કપાઈયામાં એમના મોટા ભાઈ હરિવંશ ઠાકુર એ કપાઈયામાં રહેશે. તો એમને પણ અલૌકિક રિશ્તાથી એમની આત્માને જાગૃત કરે છે, અને એમને ક્યાં મોકલે છે? ભેજે બિહારીજી કે પાસ, બિહારીજી પાસે મોકલે છે. શ્રીજીને ખબર છે, તેમ છતાં પણ બધાને ત્યાં મોકલે છે. આત્માને જાગૃત પોતે કરે છે. જાન કે મૂલધની અંગના આપની સોગર આયે હમારે. ઘર ઘર ભટકીને આત્માને જાગૃત કરી રહ્યા છે. ધૂપ શીત વર્ષા સહન કરી રહ્યા છે, અને આત્મા જાગૃત કરે છે. તો શોભા આપવા માટે ક્યાં મોકલે છે? બિહારીજીને. શા માટે? કેમ કે બિહારીજીની અંદર રતનબાઈની આત્મા છે, અને એ જીવની ઈચ્છા છે પદ પ્રતિષ્ઠા જોવાની. તો રાજજી ઈચ્છા પૂરી કરશે. આ ખેલ જોવાની ઈચ્છા હતી તો અહીંયા લઈ આવ્યા ને. આપણે હજી પણ જો માયામાં છીએ તો આપણા જીવની ઈચ્છા છે, એટલે રાજજી ખેલ દેખાડી રહ્યા છે. રાજજી ક્યારે આપણી ઈચ્છાની વિરુદ્ધ માયા નહીં દેખાડે. જે દિવસે સાચા હૃદયથી આપણે રાજજીને કહીશું ને કે રાજજી તારે હવે આ નાટક દેખાડવું હોય તો તું દેખાડ, હવે મારે આ નાટક જોવું નથી. હવે મારે ફક્ત ને ફક્ત તારા બનીને આ સંસારમાં જીવવું છે, અને તારી પાસે જીવવું છે, તારી યાદમાં રહેવું છે. અને હવે તું મને જો ખેલ દેખાડીશ તો તું ગુનેગાર થઈશ, પરમધામમાં તારે જવાબ આપવો પડશે. તો ધણીની પણ હિંમત નથી કે માયા દેખાડશે આપણને. એ જ પલે માયા દૂર કરશે. એક પલની વિલંબ નહીં કરે, અને ખુશ થઈને કે મારી રૂહે મને આજે દિલથી પુકાર્યો છે. પહેલી વખત માયાને લેવા માટે નથી આવી, માયાને છોડીને મારી પાસે આવી છે. અને પછી ખરેખર આપણને ત્યાંનો પ્રેમ આવવા મળશે, ત્યારે આનંદ આવશે.
તો હવે માયાની કોઈ ઈચ્છા અજાણતામાં ના કરીએ સુંદર સાજી. અને હવે શું થાય છે કે હરિવંશ ઠાકુરને બિહારીજી પાસે મોકલે છે, જે જાગ્રત થાય બધાને મોકલે છે. ને હવે ત્યાંથી શ્રીજી ગયા કપૈયાથી ભોજનગર. ભોજનગરમાં કોણ છે સુંદર સાજી? હરદાસજી, જેમને તારતમ લીધો હતો ને ધણીશ્રી દેવચંદ્રજી પાસેથી, એમનો પુત્ર વૃંદાવન. એમની આત્માને પણ જગજોરે છે અને જ્ઞાન ચર્ચાથી ઊભા કરે છે. કેટલાક બીજા સાથને પણ જગાવે છે. અને હવે કેવી રીતે જાગૃત કરે છે? કહી બાત બીતક કી. કેવી રીતે બીતક થઈ ધણી શ્રી દેવચંદ્રજીના ધામગમન પછી ત્યારથી લઈને અત્યાર સુધીની બધી જ જ્ઞાન ચર્ચા શ્રીજી કહી રહ્યા છે. એક તો ચર્ચા કરીને સમજાવે છે અને બીજું બીતક કે છે. કેમ કે કેવી રીતે પ્રેક્ટિકલી જીવનમાં ઉતારવાનું સુંદર સાચું. તો કહી બાત બીતક ગી ભઈ ચર્ચા ઇન સમય ખંડની કે કહે વચન સુખ પાયા તિનસે. કેવી રીતે આત્મા જાગૃત થઈ? એક તો ધામની ચર્ચા અને બીજું બીતક, જે અત્યાર સુધી જે ઘટિત થાય છે, કેવી રીતે જયરામભાઈ કંસારાના ત્યાં થયું, ઘટિત થયું, કેવી રીતે હરજી વ્યાસની આત્મા જાગૃત કરી, જેટલું અંકુર હતું એટલું સુખ આપ્યું. આ બધી જ વાત શ્રીજી જ્યાં જ્યાં જશે ને ત્યાં ત્યાં બીતક કહેતા જશે. જે રીતે આપણે પ્રેરણા લઈએ છીએ એવી જ રીતે તો શ્રીજીએ પણ બીતક અને વાણીથી જ આત્માને જાગૃત કરી છે. આપણું પણ આત્મા કેવી રીતે જાગૃત થશે? બીતકથી અને વાણીથી. અને હવે શું થાય છે સુંદર સાજી? ત્યાંથી આત્માને જાગૃત કરી અને પાછા એ જાય છે નલિયે. નલિયા જઈને શું કરે છે? જો મલિનતા મન કી સો સબ હુઈ દૂર. વાણીના વચનોથી ત્યાંના સુંદર સાજ જે છે એમનું પણ મનની મલિનતા દૂર કરે છે. આપણે કહીએ ને, પાકના હોઈએ ઇન પાનીએ ચાહીએ અરસ કા જલ, નહાઈએ હક કે જમાલ में તબ હોઈએ નિર્મલ. નિર્મલ કેવી રીતે થવાશે સુંદર સાજી? સાથજી સાફ હુએ બિના અખંડ में ક્યાં પહોંચત. જ્યાં સુધી હૃદય નિર્મલ ના થાય તો પરમધામ ધ્યાન રૂપી ધ્યાન આપણું જાય નહીં. અને નિર્મલ થવા માટે શું કરવાનું છે? નહાઈએ હક કે જમાલ में, પરમધામના 25 પક્ષ અને રાજ્યના સૌંદર્યમાં નહાવાનું છે, મતલબ ડૂબવાનું છે. એના સિવાય કોઈ કામ કરવાનું છે નહીં. તો અહીંયા શ્રીજી બધાના મનની મલિનતા વાણીના ચર્ચાથી દૂર કરે છે. બધાને ચર્ચાને ચિતવણી માટે પ્રેરિત કરે છે, માયામાં ખડા કરે છે. અને 1-2 દિવસ રહીને નલિયાથી પછી ઠઠ્ઠાનગર આવે છે, નાથા જોશીના ઘરે. અને હવે શું થાય છે? ત્યાંથી આવશે લાઠી બંદર. અને લાઠી બંદર, કેમ કે બંદરથી તો ઠઠ્ઠાનગર, લાઠી બંદર આ બધા સમુદ્રના કિનારે આવ્યા છે. કેમ કે અરબ જવાનું છે, તો અરબ જવા માટે સમુદ્ર પાર કરીને જવું પડે. તો બંદર પર આવશે ત્યારે ત્યાંથી જવાશે ને. તો ઠઠ્ઠાનગરમાં નાથા જોશીના ઘરે થોડો સમય રહે છે અને ચર્ચાને થાય છે. અને પાછા ત્યાંથી નાવમાં બેસીને અરબ જવા માટે નીકળી જાય છે. અને 17 દિવસ પછી તોફાન આવે છે અને નાવ શું થાય છે સુંદર સાજી? પાછી વળે છે. શા માટે પાછી વળે છે? ફેર પધારે સાથ વાસ્તે અજુ મોમીનો સોન ભયો મિલાપ. ઠઠ્ઠાનગરમાં હજી કેટલાક સુંદર સાથ છે જેની આત્મા જાગૃત થઈ નથી, એટલે શ્રીજીના તનને પાછા બોલાવે છે. કેમ કે રાજજીને જાગૃત, જીવની અલગ લીલા છે, પણ રાજજી જે કહેશે એ પ્રમાણે કાર્ય થશે. તો 17 દિવસ પછી જહાજ પાછું આવ્યું અને નાથા જોશીના ઘરે શ્રીજી જાય છે. અને એટલા ખુશ થઈ જાય છે શ્રીજીને જોઈને નાથા જોશી. અને હવે ત્યાં ચર્ચા થવા લાગે છે. સૌથી પહેલાં જિંદાદાસ માલી અને ઠાકુરીબાઈ આવે છે શ્રીજીના ચરણોમાં. ચર્ચા સત્સંગ સાંભળે છે અને ધીરે 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 સાધુનો મેળો એકત્રિત થવા લાગે. જેને પણ ખબર પડે કે આવી રીતે ઠઠ્ઠાનગરમાં કોઈ સાધુ મહાત્મા અલૌકિક વ્રજરાસની, અખંડ વ્રજરાસની ચર્ચા કરે છે, બધા જ સાંભળવા માટે આવે છે. અને હવે સુંદર સાથ કહે છે કે અહીંયા એક મોટા સાધુ સંત છે, કબીર પંથના એક મોટા આચાર્ય છે, જેનું નામ શું છે? ચિંતામણીજી. અને એમના કેટલા શિષ્યો છે સુંદર સાથજી? 1000 શિષ્યોનો સ્વામી છે.
અને સુંદર સાથ જ્યારે વાત કરે છે તો શ્રીજીને એમના ઘરે લઈને જાય છે અને શ્રીજી જેવા જોવે છે એમને ખબર પડી જાય છે કે આ તો મારી આત્મા છે, બ્રહ્માત્મા. અને શું થઈને બેઠી છે આ ખેલમાં? કબીર પંથના મોટા આચાર્ય અને 1000 શિષ્યોના ગુરુ થઈને બેઠા છે. અને હવે કેવી રીતે રાજી એ બ્રહ્માત્માની આત્માને જાગૃત કરે છે અને કેવી રીતે ઠઠ્ઠાનગરમાં હજી તો લાલદાસજી પણ શ્રીજીના ચરણોમાં આવશે અને આગળ કેવી કેવી બીતક થાય છે, કેવી કેવી બ્રહ્માત્માઓ કેવી કુરબાની કરીને શ્રીજીની સામે આવે છે, એ પ્રસંગ આપણે સુંદર સરજી કાલે સાંભળીશું. અત્વે ચોપાઈ દોરાવીએ. સુને સાધ ચિંતા મન, સુને સાત ચિંતા મન, રહે કબીર કે ધરામ, રહે કબીર કે ધરામ. કહ્યા કીજે દીજાર તિનકા, કહ્યા કીજે દીદાર જિનકા, देखे चर्चा उनके कराम, देखे चर्चा उनके कराम. बोलिए श्री प्राणनाथ प्यारे की जय, सद्गुरु महाराज की जय. प्रणाम जी सुंदर साची.